वचनामृत पान 108 शिक्षा पाठ 69 ब्रह्मचर्यनी नववाड़। ब्रह्मचर्यनी नववाड़। ब्रह्म एटले आत्मा, तेमां चर्या एटले रमणता करवी। ए अंतरंग ब्रह्मचर्य छे अने ते पामवा माटे बाह्य ब्रह्मचर्यनी आवश्यकता छे। तो मन शुद्धि थाय, भाव शुद्धि थी अंतरंग में रमणता थाय, एना वगर न थाय। એટલે મનની પવિત્રતા જોઈએ। હવે બ્રહ્મચર્ય રૂપી એક જાણે ઝાડ છે, સુંદર, એટલું બધું કિંમતી મૂલ્યવાન છે કે બીજા બધા ઝાડોને તો એક વાડ કરવામાં આવે, એની રક્ષા માટે કોઈ ઢોરથી ભેળાઈ ના જાય, એને તોડી ના નાખે, એટલે એને વાડ કરી દે, ખેતરને કે ઝાડને। પણ આ તો એવું કિંમતી ઝાડ કે એને એક વાડ નહીં, ઉપરા ઉપરી 9 વાડ, એમ ફરતી 1, 2 ગોળ ગોળ એટલી બધી, મતલબ 9 વાડથી એ સુંદર બ્રહ્મચર્ય રૂપી કલ્પવૃક્ષનું રક્ષણ કરવામાં આવ્યું કે જેથી એ કોઈ રીતે પણ એને આંચ ન આવે, નુકસાન ન થાય। એના વિશે કૃપાલય કહે છે, નાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે। જ્ઞાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે, એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે। બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે। બ્રહ્મચર્ય રૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે। વિવેચનમાં બ્રહ્મચારી આ વિશે કહે છે, શિક્ષા પાઠ 69 ઉપર વિવેચન બ્રહ્મચર્યની નવવાડ। પંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય મુખ્ય છે। જેમ 3 ગુપ્તિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિમાં મનોગુપ્તિને વશ કરવી મુશ્કેલ છે, દુર્લભ છે, તેમ આ 5 મહાવ્રતમાં બ્રહ્મચર્ય મહાવ્રત પાળવું મુશ્કેલ છે અને મુખ્ય છે। કેમ કે એનાથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય અને અનાદિકાલથી આ જીવને સ્પર્શ ઇન્દ્રિયનો મોહ કોઈ દિવસ છૂટ્યો જ નથી। કેમ કે એક ઇન્દ્રિયમાં હતો ત્યારે પણ એક ઇન્દ્રિય તો હતી જ, સ્પર્શ ઇન્દ્રિય। એટલે આ બ્રહ્મચર્ય પાળવું અતિ દુષ્કર જણાય છે। પંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય મુખ્ય છે। કૃપાલદેવ કહ્યું, એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર। એક બ્રહ્મચર્ય રૂપી મહાવ્રત જો પાલન થાય તો બીજા વ્રતો આપોઆપ આવે। એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર। કેમ કે મોહ એ સર્વ દુઃખનું મૂળ છે। એને જેણે જીત્યો તેને સર્વ જીત્યું। જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દલ પુર ને અધિકાર। રાજાને જીતતા એનું દળ, સેના દળ, પુર એટલે એનું નગર, એની સંપત્તિ એટલે અધિકાર, એ બધું આપોઆપ જીતાઈ જાય છે। રાજા જીતાઈ ગયો એટલે બધું જીતાઈ ગયું। તેમ જેણે બ્રહ્મચર્ય વ્રત પાડ્યું એનો પછી સંસાર અલ્પ રહે છે। ભવતેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ। કૃપાલ કે આ તાત્વિક વચન છે કે
જો બ્રહ્મમાં ચર્યા કરવારૂપ બાહ્ય ત્યાગ પણ આવી ગયો તો એને પછી સંસાર બહુ અલ્પ રહેશે અને સંસારને કાંઠે આવેલા ને જે વ્રત આવે છે અને એ પણ મહાપુરુષોની આજ્ઞાથી મળવું એ તો અતિ દુર્લભ છે. પ્રભુશ્રી કહે ગરડા ડોસીમાઓ વગેરેને પણ આ વ્રત આપતા પ્રભુશ્રી બોલ્યા કે પ્રભુ વૃદ્ધાવસ્થામાં પણ નાનીને હાથે વ્રત ક્યાં? વ્રતિની દેવગતિ થાય. દેવગતિ માટે નથી કરવું, પણ આ વ્રત એને દુર્ગતિમાં જવા ન દે અને આત્માર્થના લક્ષ્યે કરેલું એ વ્રત ઠેઠ મોક્ષનું કારણ થાય છે. માટે પ્રભુશ્રી કે જ્ઞાની પુરુષના હાથે વ્રત એ તો મહાભાગ્ય હોય ત્યારે મળે અને એનું પાછું દ્રઢતાપૂર્વક મરણની છેલ્લી ઘડી સુધી પાલન થવું જોઈએ, તો જ એનું ફળ છે. જેમાં વ્રતથી મહાલાભ તેમ એને એનું જો ભંગ કરે તો નુકસાન પણ મહા છે. એટલે કૃપાલ એના કરતો કટાર ખાઈને મરી જવું, ઝેર પીને મરી જવું, પણ વ્રત ભંગ ન કરવું. જેમ નફો વધારે તે નુકસાન પણ ઘણું મોટું છે. નહીં તો વ્રત તોડે તે વેતરણીમાં પેસે નરકમાં જાય. માટે પોતાની શક્તિ જોઈ ને વ્રત લેવું અને લીધા પછી સંપૂર્ણપણે દ્રઢતાથી પાળવું, એમાં કિંચિત પણ આંચ ના આવવા દેવી. કેટલું મોટું નુકસાન હશે ત્યારે જ્ઞાનીઓ કે મરી જવું પણ વ્રત ભંગ ન કરવું. ગોપાલને મણિબેનને કીધેલું કાવીઠાવાળા દેહ ત્યાગ કરી દીધો પણ વ્રત ભંગ ન કર્યો. એમ કે છે પંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. બ્રહ્મચર્ય ઉપર અનેક પુસ્તકો લખાયા છે. અનેક બ્રહ્મચર્ય કેમ કે પંચ મહાવ્રતમાંનું એક વ્રત છે અને એના વગર આત્માની શુદ્ધિ પવિત્રતા ન થાય તો એમાં આત્માનું પ્રતિબંધ ક્યાંથી પડે? માટે એના સંબંધી ઘણું વર્ણન વિવેચન મહાપુરુષે કર્યું છે. નાના નામમાં પણ એના સંબંધી ખૂબ કહ્યું છે કે એને સુંદર રીતે એની જાળવણી કરજો, એમાં કિંચિત પણ નાચ આવવા ન દેશો અને નવવાડ સહિત તમે બ્રહ્મચર્યનું પાલન કરશો તો તમારો ભાવ પછી લવ રહેશે. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાયી ભવતે નો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. નવવાડ વિશુદ્ધથી અતિચાર રહિતપણે જો તમે બ્રહ્મચર્ય બાહ્યનું પણ પાલન કરશો તો તમે અંતરંગ બ્રહ્મ જશો, એમાં આસ્વાદ મળશે અને એકવાર જો એનો આસ્વાદ આવી ગયો બ્રહ્મનો તો પછી છૂટે નહીં. પછી બીજા બધા વિષયો તુચ્છ ભાસશે અને તમારો ભાવ તે તો લવ માત્ર રહેશે. સંસારને પ્રવેશ સંસારને કાંઠે કિનારે આવેલા અને જ આ વ્રત આવે છે અને કે એ વ્રત આવ્યા પછી સાધુની જેમ જીવવા પ્રયત્ન કરવો. કેમ કે આ સંસારનું મૂળ જ આ છે. એ જો ગયું તો પછી શું કામ સંસારમાં માયા મોહમાં પડ્યું રહેવું? બ્રહ્મ વ્રત આવ્યા પછી બ્રહ્મચારીએ હંમેશા સત્સંગમાં રહેવું. કેમ કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. બ્રહ્મચર્ય એ આત્મકલ્યાણ માટે અતિ ઉપયોગી સાધન છે, પણ અસત્સંગ એ મોટું વિઘ્ન છે. કેમ કે એ સંગ જેવો રંગ લાગે અને બ્રહ્મચારીએ જ્યારે સંસારમાં મનને રાખવું જ નથી તો એવા ઉત્તમ નિમિત્તો જ્યાં હોય ત્યાં જ રહેવું કે સહેજે વ્રતનું પાલન થાય અને એ પાડીને પણ જે કાર્ય સિદ્ધ કરવું હોય તે થાય. બાકી એકલા માત્ર બ્રહ્મચર્યથી કામ ના આવે. બ્રહ્મચર્ય પણ અનંતવાર પાળ્યા, પણ એ તો એક સાધન છે, એ સાધ્ય નથી. એટલે એ કરીને પણ બીજું ઘણું કરવું છે. જ્ઞાન પ્રાપ્તિ મેળવવા માટેનું આ એક સાધન છે. બાકી બ્રહ્મચર્ય આવી ગયું એટલે બધું જ આવી ગયું એમ પણ નથી. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, કેવળ નહીં સંયમ થકી પણ જ્ઞાન કેવળથી કળો.
જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન તો કેવળથી કરો, કેવળ જ્ઞાન થઈ જાય ત્યારે કૃત્ય થયો, પછી એને કોઈ ભય નથી. નહીં તો ચોથા 4 જ્ઞાન ધરતા નહીં ભય છે. મનોપરિજ્ઞાનીઓ પણ કેટલાની ગોદમાં જઈને પડ્યા છે પાછા. એટલે એ કૃત્ય જ્ઞાન તે કેવળ જ્ઞાન છે. અને એ આ બ્રહ્મચર્યથી પ્રાપ્ત થતું હોય તો એની કેટલી રક્ષા કરવી જોઈએ. 5 મહાવ્રતમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. બ્રહ્મચર્ય ઉપર અનેક પુસ્તકો લખાયા છે, પરંતુ આ પાઠ ટૂંકામાં પણ અતિ ઉપકારી છે. કે કૃપાલદેવે આ પાઠ લખ્યો છે, બહુ ટૂંકામાં કહ્યું, પણ આપણા માટે કે ઘણો જ ઉપકારી છે. માર્ગદર્શન મળે છે. જગત પ્રત્યે ઉદાસીન ન થાય તો બ્રહ્મચર્ય પાળવું દુષ્કર છે. જગત પ્રત્યે ઉદાસીન ન થાય તો બ્રહ્મચર્ય પાળવું દુષ્કર છે. ઉદાસીન, ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, એટલે જગતમાં ક્યાંય લેપાવું નહીં, વૈરાગ્ય ભાવમાં રહેવું, તો જે બ્રહ્મચર્ય પાળવું સુલભ છે. અને વૈરાગ્યને ઉપશમ માટે આવા સત્સંગના નિમિત્તો એને ઘણું જ બળ આપે. એટલે કૃપાલદેવ વાક્ય લખ્યું, સત્સંગ છે તે તો કામ બાળવાનો બળવાનો ઉપાય છે. એમાં કામ અનાદિનો જે પીડે છે એ ધીમે ધીમે એના મૂળિયા બળતા જાય, નાશ પામતો જાય, અને આત્માનું મહાત્મ્ય વધતું જાય, એને શાંતિ સુખનો અનુભવ પણ આવતો જાય, આનંદ. એટલે પછી એ તુચ્છ ભાસે. જગત પ્રત્યે ઉદાસીન ન થાય તો બ્રહ્મચર્ય પાળવું દુષ્કર છે. તેથી જીતેન્દ્રિયતાના પાઠ પછી બ્રહ્મચર્ય કેમ પાળવું તેની વિધિ આ પાઠમાં બતાવી છે. એના પછી પહેલાનો પાઠ આપણે જીતેન્દ્રિયતા વાંચ્યો, કૃપાલે લખ્યો તે. હવે એના પછીનો પાઠ બ્રહ્મચર્ય કેમ લખ્યો? તો કે જીતેન્દ્રિયતાના પાઠ પછી ઇન્દ્રિયોને વશ રાખવા માટે આ બ્રહ્મચર્ય કેમ પાળવું એની આ 9 વિધિ એટલે વાડો બતાવી છે. કે ભાઈ આ પ્રમાણે તમે એનો વાડો રાખશો તો તમારું બ્રહ્મચર્ય રૂપી વૃક્ષ કદી ભેળાશે નહીં. 9 વાડ ઉપર તો ગ્રંથો લખાય, પણ અહીં થોડા શબ્દોમાં તે ભેદો અને તેનું સ્વરૂપ બતાવ્યું છે. પછી શ્રી કહે 9 વાડ ઉપર તો ગ્રંથો લખાય, પણ અહીં તો થોડા શબ્દોમાં તે ભેદો, 9 ભેદો, પ્રકારો અને તેનું સ્વરૂપ સંક્ષેપમાં કૃપાલદેવ બતાવ્યું છે. એક પછી એક 9 વાડ. કોઈને નવાઈ લાગે કે આ શું કહ્યું છે, આ શું કહ્યું? એક તો વાડ બધાને હોય, ઝાડને તો ઉપરા ઉપરી 1 2 3 4 5 6 7 8 ને 9 વાડો. એવું તે શું કિંમતી વૃક્ષ છે? પછી એક 9 વાડ. કોઈને નવાઈ લાગે કે આ શું કહ્યું છે? વાડ કઈ તે શા માટે? વાડ તો ઝાડને સાચવવા માટે હોય, વાડ તો ઝાડને સાચવવા માટે હોય, પણ અહીં બ્રહ્મચર્ય રૂપી સુંદર ઝાડ છે, કલ્પવૃક્ષ સમાન છે. તે બ્રહ્મચર્યને સુંદર ઝાડની ઉપમા આપી છે. અને તેની રક્ષા કેવી રીતે થાય તે જણાવવા 9 વિધિઓને 9 વાડની ઉપમા આપી છે. આંબા વગેરેને તો 1 વાડ હોય, ત્યારે આને તો 9 વાડ. બ્રહ્મચર્ય ઉત્તમ હોવાથી તેને સાચવા માટે આ 9 વાડ છે. મનના વિકારો રોકવા માટે વાડો છે. મનના વિકારો રોકવા માટે વાળો છે. મન એ નિમિત્તાધીન છે. જીવ એને આવા નિમિત્તો મળે કે તે રૂપ થઈ જાય. એટલે એવા નિમિત્તોથી કેમ દૂર રહે તો એને કોઈ આંચ ના આવે, વિકારો ઉત્પન્ન થાય. અનાદિનો અભ્યાસ છે, એટલે એને રોકવા માટેના આ સાધનો છે. મનના વિકારો રોકવા માટે વાળો છે. તે વિસ્તાર કર્યા વિના જેમ ભગવાને કહી છે
તેમ ટૂંકામાં અહીં કહી જઉં છું. કૃપાલદેવ કે એ નવવાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું. આ નવવાડ ભગવંતોએ તીર્થંકરોએ જેમ ઉપદેશી તે પ્રમાણે કે જેમ છે તેમ અહીં કહી જઉં છું. હવે પરમ કૃપાલદેવ કહે, પહેલી વાડ વસતી, વસ્તી એટલે રહેવાનું સ્થાન. જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસ્તી હોય ત્યાં રહેવું નહીં. જે બ્રહ્મચારી પુરુષ કે સાધુ તેને જ્યાં સ્ત્રી હોય કે પશુ હોય તો પણ નહીં. પડંગ એટલે નપુંસક લિંગવાળા હિજડાઓ, આવા જે વ્યક્તિઓ હોય કે સ્ત્રી હોય ત્યાં રહેવું નહીં. જે સંયુક્ત વસ્તી હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની, મનુષ્યની અને દેવાંગના. એ પ્રકારના પાછા બે ભેદ છે. પહેલા તો કહ્યું સ્ત્રી બે પ્રકારની, એક મનુષ્યની અને એક દેવાંગના. અને એના પાછા એ દરેકના પાછા બે ભેદ. તે એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. ચિત્ર હોય કે સ્ત્રીની મૂર્તિ હોય તે પણ પુરુષ માટે ભાવમાં વિકૃતિ લાવવાનું નિમિત્ત છે. ચિત્ર પણ મૂર્તિ પણ તો સાક્ષાત હોય તો બને જ, માટે એથી કે દૂર જ રહેવું. જેને આ વ્રતરૂપી વાડ, વ્રતરૂપી વૃક્ષની રક્ષા કરવી હોય તેને. એક મનુષ્યની ને દેવાંગના બે પ્રકારની સ્ત્રીઓ, તેમાં પાછા બબ્બે ભેદ. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું. પશુ એટલે તિર્યંચણી ગાય, ભેંસ ઇત્યાદિ જે સ્થળે હોય તે સ્થળે પણ ન રહેવું. હવે સ્ત્રી તો શું, પશુ હોય સ્ત્રીલિંગ ત્યાં પણ ન રહેવું. કેમ કે આ જીવની વૃત્તિનો કંઈ ઠેકાણું નથી. અનાદિનો અભ્યાસ છે આવો, એ ક્યારે એની મતિ બગડે. એટલે આવા નિમિત્તોથી દૂર જ રહેવું. પશુ એટલે તિર્યંચણી ગાય, ભેંસ ઇત્યાદિ જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું. અને પડંગ એટલે નપુંસક, એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામ ચેષ્ટા, હાવભાવ ઇત્યાદિ વિકારો મનને ભ્રષ્ટ કરે છે. વિવેચનમાં કે છે, વસતી પહેલી વાર સાધુ, સાધ્વી, બ્રહ્મચારી ઉતરે તે જગ્યા રહેવાનું સ્થાન. સાધ્વી કે બ્રહ્મચારીણીએ પુરુષ વગેરે હોય ત્યાં ન રહેવું. સાધ્વી હોય કે બ્રહ્મચારીણી હોય તેને પુરુષ વગેરે હોય ત્યાં ન રહેવું. એવી રીતે સાધુ કે બ્રહ્મચારીએ જ્યાં સ્ત્રી હોય ત્યાં ન રહેવું. કેમ કે આ વેદ ઉદય છે, વેદનો, સ્ત્રી વેદનો, પુરુષ વેદનો. એ જ્યાં સુધી અંદરમાં છે ત્યાં સુધી દૂર જ રહેવું. જોખમ છે. અને એ તો એનો નાશ તો ઠેઠ ક્યારે થાય? 9મા ગુણસ્થાન છે. વેદના ઉદયનો નાશ 9મે થાય, 9મા ગુણસ્થાનકમાં, શ્રેણીમાં. એટલે મુનિ આત્મજ્ઞાની હોય તેને પણ ના પાડી. કેમ કે એ તો 6ઠે ને 7મે ઝૂલતા હોય, એમને પણ નહીં. કેમ કે કેટલાય મુનિઓ પણ ભ્રષ્ટ થઈ ગયા છે, ઊંચી દશાથી પડી અને નીચ ગતિમાં જઈને પડ્યા. માટે આવા નિમિત્તોથી કે દૂર જ રહેવું. સાધ્વી કે બ્રહ્મચારિણીએ પુરુષ વગેરે હોય ત્યાં ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. જેવા પ્રકારનું નિમિત્ત હોય તેવા ભાવ થાય છે. જેવા નિમિત્ત એવા ભાવ. કૃપાલદેવ કહ્યું, નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, ઇત્યાદિ ઘણું લખીને છેલ્લે કે એવા જીવોએ
તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. એટલે મન એનું શુદ્ધ પવિત્ર જ રહે, એ વિકારો અંદરના અંદર દબાઈ રહે, ઉપશમ જ રહે, બધે નહીં. જેવા પ્રકારનું નિમિત્ત હોય તેવા ભાવ થાય છે. પડંગ એટલે બાયલા લોકો ગમે તેમ બોલે, ચેષ્ટા કરે, તેનો સંગ પણ ન કરવો. બધા એવા નિમિત્ત છે કે જેથી વિકલ્પો ઊભા થાય અને મનને ભ્રષ્ટ કરે છે. કેમ કે અંદર તો પડ્યા છે એના મૂળિયા, વેદનો ઉદય તો અંદર છે જ, વેદના કર્મો. એટલે આવા વિકલ્પો નિમિત્તે કરીને ઊભા થાય અને મનને ભ્રષ્ટ કરી દે. હવે બીજી વાત છે કથા. કથા, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, આ વિકથા છે. અથવા કોઈ પણ ભલે મહાપુરુષોની કથા હોય તો પણ સાધુએ કે બ્રહ્મચારીએ એકલી સ્ત્રીઓને ન કરવી, અથવા એકલી સ્ત્રીઓને કે એકલી સ્ત્રીને, એકલી સ્ત્રી હોય અથવા એકલી સ્ત્રીઓ જ હોય તો પણ કે છે સાધુએ અથવા બ્રહ્મચારીએ કથા ન કહેવી. કથા કેવળ, કૃપાલદેવ કહે, કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મોહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથો, કામ વિલાસ સંબંધી ગ્રંથો કે જેથી ચિત્ત ચડે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી. વિવેચન. કથા, વાતચીત પણ વિકારનું કારણ છે. વાતચિત્ત પણ વિકારનું કારણ છે. સ્ત્રી કથા, કામ વિકારની કથા એ વિકથા કહેવાય છે. સાધ્વીએ પણ એકલા પુરુષ પ્રત્યે કથા ન કરવી, જેમ સાધુએ ન કરવી પણ તેમ સાધ્વીએ પણ એકલા પુરુષ પ્રત્યે કથા ન કરવી. ત્રીજી વાડ, આસન. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં 2 ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે. એથી વિકારની ઉત્પત્તિ થાય છે એમ ભગવાને કહ્યું છે. એટલે સ્ત્રી જ્યાં બેઠી હોય ત્યાં 2 ઘડી સુધી બ્રહ્મચારી ન બેસે. વિવેચનમાં કહે, કારણ જગ્યા ગરમ થાય છે અને સ્મૃતિનું કારણ છે. મહાપુરુષોએ જ્ઞાન બળે બધું જોયું કે કેવી અસરો થાય છે મન ઉપર, કે જ્યાં 2 ઘડી સુધી જે સ્ત્રી બેઠી હોય ત્યાં બ્રહ્મચારીએ ન બેસવું. કારણ કે જગ્યા ગરમ થાય ને એથી પણ એને સ્મૃતિ થાય ને વિકારનું કારણ બને છે. અને જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં 4 ઘડી સુધી બ્રહ્મચારીણીએ ન બેસવું. જે ઠેકાણે, જે સ્થાને પુરુષ બેઠો, પુરુષને માટે તો 2 ઘડી, સ્ત્રી બેઠી હોય સ્થાને, પણ સ્ત્રી માટે તો 4 ઘડી. કારણ બ્રહ્મચારી, કારણ સ્ત્રીને વિશેષ વિકારનું કારણ છે. શાસ્ત્રોમાં પુરુષ કરતાં સ્ત્રીને 8 ગણો કામ કહ્યો છે. એટલે સ્ત્રીને વિશેષ પ્રકારે વિકારનું કારણ થાય. એટલે 2 ઘડીને એના માટે 4 ઘડી ત્યાં બેસવું. પછી બ્રહ્મચારી પ્રભુશ્રી સમયની એક વાત કહે કે પ્રભુશ્રીજી એક વાત કહેતા કે કોઈ એક ઘરડી બાઈ હતી. વૈદ્ય નાડી જોવા આવ્યો, પણ તે બાઈ કહે હું અડવા નહીં દઉં. વૃદ્ધબાઈ ને વૈદ્ય જોવા આવ્યો નાડી, તો કે હું તો અડવા નહીં દઉં. ત્યારે વૈદ્યે કહ્યું કે એના હાથને દોરી બાંધો ને દોરી મને આપો, તો એના ધબકારા તો પણ હું જાણી શકીશ. પછી હાથે દોરી બાંધી અને વૈદ્યના હાથમાં આપી, છતાં તે બાઈને વિકાર થયો. દોરી બાંધી તોય થયો. એટલે કેટલું સૂક્ષ્મ છે આ બધા જ્ઞાની જાણે.
અને આપણા ભલા માટે આ બધું કહે છે. એમ આસનથી પણ દૂર રહેવું. પછી ચોથી વાડ છે ઇન્દ્રિય નિરીક્ષણ. સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવા, એના અમુક અંગ પર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. વિવેચન. ઇન્દ્રિય નિરીક્ષણ કુડ્યાંતર પૂર્વ ક્રીડા બધું મનને લઈને છે. મન આપણું મલિન છે, માટે મનમાં વિકાર ભાવો પડેલા છે, માટે આ બધા નિમિત્તો આપણને ભ્રષ્ટ કરે છે. જેનું મન એવું નથી તેને બાદ ના આવે. પણ એ બધી મોટા જ્ઞાનીઓ પુરુષોને જ્યારે એ વાત સંભાળવાની કહી તો આપણા જેવાનું મન ક્યાં પવિત્ર કહેવાય? જ્ઞાન જ ક્યાં છે કે જેનાથી બચી શકે? એટલે આનામાં વિશેષ વિવેચન નથી કર્યું. એટલે કૃપાલદેવ કહે સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવા, એના અમુક અંગ પર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. પાંચમું કુડ્યાંતર. કુડ્યાંતર એટલે ભીત, કનાત કે ત્રાટાનું અંતર હોય, અંતર વચમાં હોય ને સ્ત્રી પુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારી રહેવું નહીં. કારણ શબ્દ ચેષ્ટાદિક વિકારના કારણ છે. કુડ્યાંતર એટલે ભીત અથવા કોઈ પાર્ટીશન હોય ગમે તેનો, અથવા પડદો હોય તે એને બીજે બાજુ બ્રહ્મચારી ન રહેવું. કેમ કે ગ્રસ્તોની વિકાર ચેષ્ટાઓથી પણ એનું મન ચલિત થવા સંભવ છે. એ કુડ્યાંતર કહેવાય. પાંચમી વાડ. છઠ્ઠી વાડ છે પૂર્વ ક્રીડા. પોતે ગ્રસ્તાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષય ક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં. તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. પૂર્વે ગ્રસ્તાવસ્થામાં વિષય ક્રીડા કરી હોય, શૃંગાર કર્યા હોય, એ બધા હવે યાદ ન કરવા. હવે બધું છોડી દીધું. હવે શું કામ એની સ્મૃતિ કરવી? વિવેચનમાં બસ કે બધું આ મનને ભ્રષ્ટ કરનાર છે, માટે આ બધું કરવું નહીં. પૂર્વ ક્રીડા એટલે ગ્રસ્તાશ્રમમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષય ક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં. કેમ કે તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. સાતમી વાડ પ્રણીત. પ્રણીત જે દૂધ દહીં વગેરે જે આ પદાર્થો છે, ગઈષ્ઠ પદાર્થો, એ ચિકાસવાળા પદાર્થો, એનો ખૂબ આહાર ન કરવો. પ્રણીત એટલે દૂધ, દહીં, ઘૃત આદિ મધુરા અને ચિકાસવાળા પદાર્થોનો બહુધા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે, અને તેથી કામની ઉત્પત્તિ થાય છે. માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. દૂધ, દહીં, ઘી આવા ચિકાસવાળા પદાર્થો બહુધા એટલે મોટે ભાગે ન ખાવા. કેમ કે એથી વીર્યની વૃદ્ધિ અને એથી ઉન્માદ, મોહનું ગાંઠપણ વધે અને એથી કામની ઉત્પત્તિ થાય. માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. બધા જ બ્રહ્મચર્ય ભંગના નિમિત્તો છે. પૂજ્ય શ્રી કહે બધા જ આ બધા કારણો જે સેવે તે બધા બ્રહ્મચર્ય ભંગના કારણો છે, ભંગ થવાના. એટલે સાવચેત રહેવું. પછી આઠમી વાડ અતિમાત્રા આહાર. પેટ ભરીને આહાર કરવો નહીં. તેમ અતિમાત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં. એથી પણ વિકાર વધે છે. વિવેચન. અતિ માત્રા. માત્રા એટલે માપ. અતિ એટલે જેટલી માત્રા જોઈએ તેથી વિશેષ. જેટલા માપનો આહાર લેવો જોઈએ તેના કરતાં વિશેષ
પછી લુખું હોય ભલે ભોજન, લુખું ભોજન કરે પણ એ પણ પેટ ભરીને ખાય તો પણ બ્રહ્મચર્ય ભંગનું કારણ થાય. લુખું છે એટલે ખૂબ ખાવું એ બી નથી, એ પણ માપમાં જ લેવું. મિતાહાર એટલે માપસર જોઈએ તેટલો આહાર, અને આ અતિ માત્રાહાર, માત્રા જેટલી જોઈએ એથી વિશેષ ન લેવી. તો લુખું સૂકું હોય તો પણ વિકૃતિ લાવે છે. પછી 9મી વાડ વિભૂષણ. વિભૂષણ એટલે સ્નાન એટલે શોભા, શૃંગાર, શરીરની સજાવટ. સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં, એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એટલે વિભૂષણ એટલે બહારની ટાપ ટીપ, શૃંગાર, દાગીના વગેરે આજકાલ કેટલી બી વસ્તુઓ મળતી હોય, એથી પોતાના શરીરની શોભા વધે એવું કરવું નહીં. બહારની ટાપ ટીપ, જેણે શરીર ઉપરનો મોહ છોડ્યો છે, બ્રહ્મચર્ય વ્રત લીધું, તેણે શરીરને શણગારવું તે મર્દાને શણગારવા જેવું છે. એટલે જેને સ્ત્રીની અભિલાષા ટળી ગઈ ભોગાદિની, તો એને આ બધો શૃંગાર કરવાનું કારણ શું? જો સ્ત્રી અભિલાષા ટળી ગઈ તો ધન ઈચ્છા કેમ થાય રે, કામ ભોગાર્થે જન ધન ચહે, પછી શવ શોભા ગણાય રે, શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. બ્રહ્મચારીએ લખ્યું કે જો સ્ત્રી અભિલાષા ટળી ગઈ તો ધન ઈચ્છા કેમ થાય રે? શા માટે ધન ભેગું કરવું? કામ ભોગાર્થે જન ધન ચહે. જન લોકો ધનની શા માટે જરૂર એમને પડે? કામ ભોગાદી માટે. જ્યારે કામ ભોગાદી આ બધું મૂકી દીધા છે તો ધનને શું કરવું છે? પછી શવ શોભા ગણા. શવ એટલે મરદું. મરી ગયા પછી એ માણસની ખૂબ શોભા કરે, ફૂલ વગેરે વગેરે, એનો શું અર્થ? ક્ષણિક માત્ર છે, એને તો બાળી નાખવાનું છે હમણાં. એ જેમ વ્યર્થ છે તેમ જેને બ્રહ્મચર્ય વ્રત આવી ગયું તેને પછી આ શૃંગાર કરવા સાવ વ્રત છે. કોના માટે છે? ભાવ શુદ્ધિ જાળવી છે તો ભાવ મન બગડે એવા નિમિત્તો શા માટે ઊભા કરવા? વિભૂષણ એટલે બહારની ટાપ ટીપ, જેણે શરીર ઉપરનો મોહ છોડ્યો, બ્રહ્મચર્ય વ્રત લીધું, તેણે શરીરને શણગારવું તે તો મર્દાને શણગારવા જેવું છે. તેને તો આત્મામાં રહેવાનું છે. બ્રહ્મ એટલે આત્મા. ઋષિ વારંવાર આત્માને ઓળખો, એ તો શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે અને સુખનું ધામ છે. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનમય છે અને જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે. એવા આત્માને પ્રાપ્ત કરવો તે આ બાહ્ય બધા આ બનાવટી કૃત્રિમ સાધનો મૂકી દેવા જોઈએ. વિભૂષણ એટલે સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં, એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. એમ ભગવંતે નવવાડ શા માટે કહી? વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે. વિશુદ્ધ વિશેષ પ્રકારે શુદ્ધ રીતે બ્રહ્મચર્યનું પાલન થાય તો એને શીઘ્ર ભવનો અંત આવી જાય. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાયી, સુખને દેવાવાળું એવું આ બ્રહ્મચર્ય જે નવવાડ વિશુદ્ધપણે પાડે તેનો તો ભાવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ.
એમ ભગવંતે નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુધા એ તમારા સાંભળવામાં આવી હશે, પરંતુ ગ્રસ્તાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે. છેલ્લા પેરેગ્રાફમાં કૃપાલદેવ કહે કે ભગવંતોએ આ નવવાડ તો વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે કહી, અને એ બહુધા મોટે ભાગે તમારા બધા જાણવામાં જ હશે. છતાં પણ ગ્રસ્તાવાસમાં એટલે ગ્રસ્તોને પણ બ્રહ્મચર્ય પાળવું, બ્રહ્મચારીઓ જ નહીં એમ નહીં, તેમને પણ પાળવું, અભ્યાસ કરવો. પરંતુ ગ્રસ્તાવાસમાં અમુક અમુક દિવસ એટલે 10-12 તિથિ, બીજ, પાંચમ, આઠમ, 11, 14, પૂનમ, અમાવસ, એમ અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા, જે બ્રહ્મચર્યનો અભ્યાસ કરતા હોય એવા ગ્રસ્તોને પણ આ વાત ધ્યાનમાં રહે, એના માટે કે અહીં આગળ આ નવવાડ સમજણપૂર્વક કહી છે. કેમ કે અભ્યાસ કરતા પણ એ વાળોને ન સાચવે તો અતિચારમાંથી અનાચારનો વખત આવે. આમાં શું એમ કરતાં કરતાં જીવ આગળ વધે તે અતિચાર કહેવાય, અને પછી અનાચાર સેવે. કેમ કે અનાદિનો આ અભ્યાસ છે, એટલે એને જો વિશેષ સાવચેતી ન રાખે તો બધું ભેળાઈ જાય. નહીં તો મહાપુરુષો એટલું બધું કડક કેમ કહે રે કે જે સાધુ પુરુષો છે, આત્મજ્ઞાની પુરુષો છે, અને સામે નાક કાન કાપેલી વૃદ્ધ સ્ત્રી, તેની સાથે પણ એકાંતમાં રહે. માતા અથવા બહેન કે પુત્રી સાથે પણ એકાંતમાં ન રહે. એટલે કેટલું બધું સૂક્ષ્મ રીતે પ્રરૂપણ કર્યું. કેમ કે વૃત્તિના કંઈ ઠેકાણા નથી. બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટ પણ પાઠ લખ્યો પ્રજ્ઞાબોધમાં, તેમાં પણ કેટલું બધું કહ્યું. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાધુનું ચિત્ત ચલાવશે રે, સાધુનું ચિત્ત ચલાવશે રે. પરબ્રહ્મા પદે લય લાગશે. નાક કાન કાપેલી અને પાછી વૃદ્ધ સ્ત્રી, તે પણ સાધુનું ચિત્ત ચલાવશે. તો આપણા જેવા પામરનું શું? સાધુ પુરુષો જે નિરંતર આત્મસાધના કરતા એનું પણ ચિત્ત ચલાવે, તો આપણા જેવા ને તો કેટલું એનાથી દૂર રહેવું જોઈએ. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાધુનું ચિત્ત ચલાવશે રે, સાધુનું ચિત્ત ચલાવશે રે. પરબ્રહ્મા પદે લય લાગશે. વિશ્વેલ સ્પર્શી વાયુ વહે તે મરણ કારણ ઉપજાવશે રે. વિશ્વેલ સ્પર્શી વાયુ વહે તે મરણ કારણ ઉપજાવશે રે. પરબ્રહ્મા પદે લય લાગશે. ઝેરી ઝાડને સ્પર્શીને વાયુ આવે તે પણ મૃત્યુ નિપજાવે. વિશ્વ વેલ સ્પર્શી વાયુ વહે તે મરણ કારણ નિપજાવશે. એટલે મહાપુરુષો કે આવી રીતે આ અનાદિની વાસના અંદર પડેલી, એટલે આ સ્ત્રીઓ પ્રત્યે રહેલી આસક્તિ, મોહ, કે સ્ત્રીઓને પુરુષ પ્રત્યે રહેલો રાગ, એને બહુ પજવશે. ને આવા નિમિત્તો હશે તો પતન થકતા પણ વાર ન લાગે. એક વાર કૃપાલ કે બચે, 2 વાર બચે, આમાં શું, એ તો એનાથી હું જાગ્રત રહીશ, આમ કરતા કરતા પડી જાય. નારી કટાક્ષે ઉર વિંધાતા પ્રભુ પ્રીતિ પણ ભાગશે રે. પ્રભુ પ્રીતિ પણ ભાગશે રે. પરબ્રહ્મા પદે લય લાગશે.
સ્ત્રી સ્નેહનો ઉરે ડાઘ પડ્યો તો કોણ પછી ધોઈ નાખશે રે. સ્ત્રી સ્નેહનો ઉરે ડાઘ પડ્યો તો કોણ પછી ધોઈ નાખશે રે. પરબ્રહ્મા પદે લય લાગશે. નારી કટાક્ષે ઉર વિંધાતા પ્રભુ પ્રીતિ પણ ભાગશે. સ્ત્રીના કટાક્ષે જો હૃદય વિંધાઈ ગયું તો ભગવાન પ્રત્યે રહેલો પ્રેમ અંતરમાં એ પણ ખસી જશે, નષ્ટ થઈ જશે. સ્ત્રી સ્નેહનો ઉરે ડાઘ પડ્યો તો કોણ પછી ધોઈ નાખશે? પછી એ ડાઘ કોણ કાઢશે? એ આસક્તિને કોણ દૂર કરશે? એ ડાઘ જે પડ્યો કે શાસ્ત્રોમાં પણ એને વાંચીને કે આ મનમાંથી કાઢી નાખવું નહીં નીકળે. શાસ્ત્ર સમુદ્રે ધોતા ન જાશે, આત્મ વિચાર કામ લાગશે રે. આત્મ વિચાર કામ લાગશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. બગડેલું યુર હવે લેવો સુધારી, બગડેલું યુર હવે લેવો સુધારી. વૈરાગ્ય સાબુ સુધારશે રે. વૈરાગ્ય સાબુ સુધારશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. શાસ્ત્ર સમુદ્રમાં ગમે એટલું મનને ભેરવશે કે આ મનથી સ્ત્રી પ્રત્યે લેલી આસક્તિ કાઢી નાખવું નહીં નીકળે, પણ ત્યાં આત્મવિચાર કામ લાગશે. હું આત્મા છું, સામે પણ એ સ્ત્રી નથી પણ આત્મા છે. આ તો ખોળિયું છે શરીર, સપ્ત દુર્ગંધમય ધાતુનું, એનું સ્વરૂપ નથી. આ શરીર પણ મારું સ્વરૂપ નથી. આ રાગદ્વેષ પણ મારા સ્વભાવમાં નથી. એમ મહાપુરુષોએ અનેક પ્રકારે જે આત્મવિચાર યોજ્યા તેને લઈને એ નીકળે તો ખરું, બાકી કોઈ ઉપાય નથી. પણ હવે બગડેલું જે હૃદય છે અનાદિનું એને સુધારવું, પણ સુધરેલ બગડે ના હવે. એ કાળજી ધરી કાળ જે જીવન ગુજારું આ ભવ. બગડ્યું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે. એ કાળજી ધરી કાળ જે જીવન ગુજારું આ ભવે. બગડ્યું જરૂર સુધારવું. અનાદિકાળનું મન બગડેલું છે એને જરૂર સુધારવું, પણ સુધરેલ બગડે ના હવે. જે કંઈ પણ સુધર્યું એની કૃપાએ એ બગડે નહીં હવે, એની ખાસ કાળજી રાખવી. સુધરેલ બ્રહ્મચારી આ ગાથા લખી છે. સુધરેલ બગડે ના હવે. એ કાળજી ધરી કાળજે. કાળજામાં કાળજી રાખવું કે મારું કંઈ બગડી ન જાય. જે એટલી આ સ્થિતિ ઉન્નતિ પામ્યો એની કાળજી ધરી કાળજે જીવન ગુજારું આ ભવે. એની પૂરી સાવચેતી રાખીને મનને પવિત્ર કરું. વૈરાગ્ય સાબુ સુધારશે. જીતી બાજી હવે હારી ન જાશો. જીતી બાજી હવે હારી ન જાશો. નર ભવ કોણ બગાડશે રે. નર ભવ કોણ બગાડશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. મૂર્ખ શિરોમણી તે નર માનું. મૂર્ખ શિરોમણી તે નર માનું. જે કામવૃત્તિ ન ત્યાગશે રે. જે કામવૃત્તિ ન ત્યાગશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. જીતી બાજી હવે હારી ન જાશો. નરભવ કોણ બગાડશે. એટલી બધી ઊંચી સ્થિતિ તમને પ્રાપ્ત થઈ, હવે ત્યાંથી પડશો તો માર પણ જબરી લાગશે. જેમ ઊંચેથી પડે તેમ માર વધારે લાગે. મૂર્ખ શિરોમણી તે નરમાન. જ્ઞાનીઓ કે મૂર્ખોનો સરદાર છે કે જે આવી બધી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થતા છતાં પણ કામવૃત્તિ ન ત્યાગે. એક ગ્રંથ કંઈ વચાતો હતો, તેના વિવેચનમાં બ્રહ્મચારી એમ બોલ્યા, તે ગ્રંથમાં જ એમ આવ્યું કે જે કામવૃત્તિ ન છોડે તે ગધેડા જેવો છે. પશુવૃત્તિ પાશવતા છે.
આપ અહીંયા જ લખ્યું, આ કાળના મૂઢ માયાવી જીવો વીર વચન જો માનસે રે. આ કાળના મૂઢ માયાવી જીવો વીર વચન જો માનસે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ જણાવ્યું, પ્રાણ જતા પણ પાળશે રે. પ્રાણ જતા પણ પાળશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. આ કાળના મૂઢ માયાવી જીવો જો ભગવાન મહાવીરનું વચન માનશે કે વીર વર્તમાન એ વિદ્યમાન વીરને શરણે આવો એટલે તમારું શ્રેય છે. જે ભગવાન મહાવીરે કહ્યું તે જ કૃપાલદેવ કહે છે કે વચન વીરનું જો માનશે તો બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ જણાવ્યું, પ્રાણ જતા પણ પાળશે. તો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવી શિવ સાધશે રે. આજ્ઞા ઉઠાવી શિવ સાધશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. પાસવ વૃત્તિ જ કામ વિકારો સાચો મુમોક્ષ ત્યાગશે રે. સાચો મુમોક્ષ ત્યાગશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. તો જગતારક વીર પ્રભુની આજ્ઞા, પંચ મહાવ્રત પાળવાની છે. પંચ મહાવ્રત ન પળાય તો અણુવ્રત પાડે, દેશે પાડે, પણ વીર પ્રભુની તો આજ્ઞા જ છે. તો જે આજ્ઞાને ઉઠાવશે એ શિવ સાધશે. મોક્ષ ગતિ પામવાની સાધના કરશે. પણ પાશવ વૃત્તિ જ કામ વિકારો. કામ વિકારો છે તો પાશવ એટલે પશુ વૃત્તિ, તેને છોડશે. પાશવ વૃત્તિ જ કામ વિકારો સાચો મુમુક્ષુ ત્યાગશે. તો જરૂર શિવને સાધશે, મોક્ષ ગતિને પામશે. ચારે વ્રતોમાં અપવાદ માર્ગે વર્તે દોષો ન લાગશે રે. બ્રહ્મચર્ય વ્રત ઢીલું થયું તો આત્મઘાતકતા વધારશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. ચારે વ્રતોમાં અપવાદ કયો છે. અહિંસા વ્રતમાં અપવાદ છે, સત્યમાં પણ અપવાદ છે, અચૌર્યમાં પણ અપવાદ છે, અને પરિગ્રહ ત્યાગમાં પણ અપવાદ છે મહાપુરુષોએ. પણ બ્રહ્મચર્ય વ્રતમાં કોઈ અપવાદ નથી, કોઈ જાતની છૂટ નથી કે ભાઈ કલિકાળ છે એટલે એટલું ચાલે, નહીં ચાલે. ચારે વ્રતોના અપવાદ માર્ગે વર્તે દોષો ન લાગશે. પણ બ્રહ્મચર્ય વ્રત ઢીલું થયું તો આત્મઘાતકતા વધારશે, આત્માને જ ઘાતી નાખશે. ગુણો ઘાત્યા પછી શું રહ્યું? સત્યાનાશ વળી જશે. સમુદ્ર જો મર્યાદા મૂકે જળ પ્રલય પ્રગટાવશે રે. તેમાં ચોથું વ્રત તોડી પ્રવૃત્તિએ નિશંક ડૂબાડશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. સમુદ્ર જો મર્યાદા મૂકે શું થાય? આખું મુંબઈ ડૂબી જાય. સમુદ્ર જો મર્યાદા મૂકે તો જળ પ્રલય પ્રગટાવશે. પેલું સુનામામાં આવ્યું તો કેવું થયું? કેટલા મરી ગયા? તેમ જળ પ્રલય જો થાય તો શું સ્થિતિ થાય? સમુદ્ર મર્યાદા મૂકે તેમ ચોથું વ્રત જો તોડી ને જે પ્રવર્તે તે ગમે એટલો મહાત્મા કહેવાતો હોય એ પોતે નિશંક ડૂબી અને બીજાને પણ ડૂબાડશે. તેમાં ચોથું વ્રત તોડી પ્રવૃત્તિએ નિશંક ડૂબાડશે રે. નિશંક એમાં કોઈ શંકાને સ્થાન નથી. નિરતિચાર પડે બ્રહ્મચર્ય પોતે પાડીને પળાવશે રે. નવવાડથી સુરક્ષિત તે નર
નાની ને મન ભાવશે રે પર બ્રહ્મ પદે લય લાગશે. નિરતિચારપણે એટલે 9 વાળ સહિત બ્રહ્મચર્ય વ્રત પોતે પાડીને જે બીજાને પડાવશે તે 9 વાળથી સુરક્ષિત તે નર નાનીને મન ભાવશે. આ રીતે શુદ્ધ બ્રહ્મચર્ય ભાવથી સાચા મનથી 9 વાળ એટલે અતિચાર રહિત શુદ્ધપણે જે પાળશે તે નર નાનીને પણ મન ભાવશે. નાનીને તે ગમશે, એના ઉપર જ્ઞાનીની કૃપા થશે. આપણે કે મોક્ષ મૂળમ ગુરુ કૃપા, પણ ગુરુની કૃપા કોના પર થાય? કે જેનામાં ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ કે આવા બ્રહ્મચર્ય આદિ ગુણો જોઈએ તેના પ્રત્યે થાય. આજ્ઞા પાડે તો થાય, બાકી ખાલી મારા પર કૃપા કરો કે એમાંથી ન થાય. નાની ગુરુની અલ્પ કૃપા પણ આત્મશક્તિ વિકસાવશે રે. રવિ કિરણ એક આંખે ચડ્યું તો સૂર્ય સ્વરૂપ સમજાવશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. નાની ગુરુની અલ્પ કૃપા પણ આત્માની અનંત શક્તિઓને વિકસાવશે. પણ કૃપા થાય ક્યારે? કે આવા વ્રતો જ્ઞાની કે તે પ્રમાણે પાળે શુદ્ધ રીતે. તો રવિ કિરણ જો એક આંખે ચડ્યું તો સૂર્ય કેવો સ્વરૂપાંત છે, પ્રકાશિત છે, પ્રકાશ કરી શકે અને અંશે પણ સમજાશે. તેમ અડગ બ્રહ્મ વ્રતે રહો, તેમ અડગ બ્રહ્મ વ્રતે રહો તો આત્મઅનુભવ આવશે રે. આત્મા અનુભવ આવશે રે. લૌકિક સુખનો મોહ મટ્યો તો સ્વરૂપ સુખ મન ભાવશે રે. સ્વરૂપ સુખ મન ભાવશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. અડગ બ્રહ્મ વ્રતે રહો તો આત્માનો અનુભવ આવશે, આત્માનો સ્વાદ અનુભવાશે, અને લૌકિક સુખનો જો મોહ મટ્યો તો જ સ્વરૂપ સુખ મન ભાવશે. એટલે વિષયોની વૃત્તિ મટી તો આત્મસુખ ગમશે. વિષયાનંદ મળશે ત્યારે આત્માનંદ આવશે. લૌકિક સુખનો મોહ એ મટ્યો તો સ્વરૂપ સુખ મન ભાવશે. બ્રહ્મચર્ય વ્રતે ટેક ટકી તો બાહ્ય વૃત્તિ જીવ ત્યાગશે રે. જગ જનરી જવવા જે નહીં ઈચ્છે તે નિજ હિતમાં લાગશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મચર્ય વૃત્તિ જો ટેક ટકી તો કે બાહ્ય વૃત્તિ જીવ જરૂર ત્યાગશે, અને જગજન રીઝવવા તેની છે, દુનિયાને સારું લગાડવા નહીં છે, પણ મારું હિસ્સામાં છે જ કરશે. જગજન રીઝવવા જે નહીં છે તેની જ હિતમાં લાગશે. બ્રહ્મચારી ભગવંત ગણાયા તુચ્છ ભાવો તે ત્યાગશે રે. ઉજ્જવલ કપડે ડાઘો દેખાય સજ્જન ઝટ ધોઈ નાખશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મચારી તો કે ભગવંત ગણાયા, તુચ્છ ભાવો તે ત્યાગશે. નિરખી નયન યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. તો બ્રહ્મચારી ભગવંત ગણાયા, તુચ્છ ભાવો તે ત્યાગશે. ઉજ્જવળ કપડે ડાઘો દેખાય સજ્જન ઝટ ધોઈ નાખશે. સફેદ કપડું હોય તેમાં અલ્પ થોડો ડાઘ પણ તરત નજરે આવે તો એ ધોઈ નાખો કે ભાઈ એને. તેમ પવિત્ર હૃદય હોય તો એ બી અલ્પ પણ મલિનતા એને ખ્યાલમાં આવી જાય. ઉજ્જવલ કપડે ડાઘો દેખાય સજ્જન ઝટ ધોઈ નાખશે, એને રાખે નહીં કે મારા આત્મ પવિત્રતામાં ક્યાં ડાઘ લાગી ગયો, ઝટ એને દૂર કરો. એના નિમિત્તો આવા સેવે નહીં કે ડાઘો વધતા જાય. મસોતા મેલા થયા કરે તે ઘેલા ભેલા કરી રાખશે રે. મસોતા કપડાં જે પોતું કરીએ આવા બધા કપડાને ભેગા કરી રાખે, તેમ દોષોને જેમ જેમ ડાઘ પડતા જાય તેમ તેમ ઢાંક્યા કરે. તો
તો એ મસોતા જેવો જ થાય. આ બધા મેલા કપડા મસોતા મેલા થયા કરે તે ઘેલા ભેલા કરી રાખશે રે. જે ઘેલા હોય તે આવું બધું ભેગું કરીને રાખે તેમ ડાઘ પડતા જાય. આવા નવવાડ ભ્રષ્ટથી ભ્રષ્ટ થતો થાય એવા નિમિત્તો સેવતો જાય તો એ ઘેલો છે. એને ભલે દેખાય નહીં ડાઘ, કેમ કે જેમ જેમ કાળું થતું જાય કપડું તેમ ડાઘ દેખાય નહીં, પણ એને ઘેલા એની દશા આગળ ઉપર બગડશે. મસોતા મેલા થયા કરે તે ઘેલા ભેલા કરી રાખશે રે. બ્રહ્મચારી નર નિસ્પૃહ રહેશે પરવશતા નહીં પામશે રે. પર બ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મચારી નર નિસ્પૃહ રહેશે, કોઈને પરાધીન ન રહે. કેમ કે સગળું પરવસ્તે દુઃખ લક્ષણ, નિજ વસ્તે શુક્લે. બ્રહ્મચારી શા માટે કોઈની પરાધીનતા સ્વીકારે? વિકાર વાળો હોય એને એ પરને આધીન રહે. જેને મનમાં વિકૃતિ ન હોય કોઈની પરાધીનતા ન સ્વીકારે. બ્રહ્મચારી નર નિર્મોહી જાણો નિર્ભયતા પ્રસરાવશે રે. બ્રહ્માનંદ બધે અનુભવશે પ્રેમય મીરે લાવશે રે. પર બ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મચારી નર નિર્મોહી જાણો કે હંમેશા પોતે નિર્ભય રહેશે અને બ્રહ્માનંદ બધે અનુભવશે. બ્રહ્મ આત્માનંદથી આનંદિત રહેશે, અનુભવશે અને પ્રેમ અમી રેડાવશે. કયો પ્રેમ? નિસ્વાર્થ પ્રેમ અથવા निर्मल प्रेम प्रसाव से. गुणीजनों को देख हृदय में मेरे प्रेम मड़ावे. એટલે આવો પવિત્ર પ્રેમ પ્રસરાવશે. નિષદિન મસ્ત રહી નિજ રૂપે ભવના ભાવ ભૂલાવશે રે. સાક્ષાત મોક્ષની મૂર્તિ સમાયે મુક્તિને પંથ ચડાવશે રે. પર બ્રહ્મ પદે લય લાગશે. નિસ્દિન તે પોતાના સ્વરૂપમાં કે જે મસ્ત રહી અને સંસારના ભાવોને તો ભૂલી જશે. સાક્ષાત મૂર્તિ સમા આવા રમનારા બ્રહ્મચર્યને સાચી રીતે ધરનારા જ્ઞાની પુરુષો પોતે મુક્તિને પંથે ચડશે અને બીજાને પણ ચડાવશે. આ પ્રમાણે આ બ્રહ્મચર્ય નવવાળનો પાઠ અને એનું વિવેચન પૂરું થયું. હવે આ સંબંધી પ્રવેશિકામાં પણ છે પાઠો, જે આપણે આવતીકાલે લઈશું. આ શિક્ષા પાઠ 69 બ્રહ્મચર્યની નવવાળ, એના વિશે પ્રભુશ્રીએ પણ નવવાળ દ્રઢતાથી પાડવી એના વિશે જણાવે છે. 331 પર કહ્યું, પ્રભુશ્રી કહે, પરમ કૃપાલ દેવે આ પાઠ નવવાળ સંબંધી આપણે વાંચી ગયા. હવે પ્રભુશ્રી જણાવે 331 ઉપદેશામૃત ટૂંકા 50-100 વર્ષના આજકાલના અવખાં. ટૂંકા 50-100 વર્ષના આજકાલના અવખાં, તેમાં ધર્મ કરી લેવો અને ગમે તેમ થાય તો પણ વ્રત નિયમ લીધા હોય તેનો ભંગ ન થાય તેની કાળજી રાખવી. 50-100 વર્ષનું ટૂંકું આપણું આયુષ્ય તો દેવો નારકીઓના કેટલા? ઓછામાં ઓછા 10,000 વર્ષ. બાકી તો પલ્યોપમ સાગરોપમના આયુષ્યો, તેના આગળ આપણું આ કંઈ નહીં. આયુષ્ય બહુ જ અલ્પ માત્ર છે. તો આ 50-100 વર્ષના અવખાં આજકાલના, તેમાં ધર્મ કરી લો. તમારા આત્મ સ્વરૂપને સમજી લો, જાણી લો કે હું કોણ છું. તેમાં ધર્મ કરી લેવો
અને ગમે તેમ થાય તો પણ વ્રત નિયમ લીધા હોય તેનો ભંગ ન થાય તેની કાળજી રાખવી. વ્રત નિયમો આપણે જે લીધા હોય તેનો ભંગ ન થાય એની કાળજી રાખવી મોટી વાત ભાવની છે. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય, ઉપરથી વ્રત લીધા હોય, બ્રહ્મચારી કહેવાતો હોય અને મન ભટકતું હોય. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય, શેઠ ક્યાં ગયા છે તો કહે ઢેળવાડે, એવું ન થવું જોઈએ. શેઠ ક્યાં ગયા છે, બેઠા છે સામાયિકમાં, પણ મન છે ઢેળવાડે કે આટલા પેલા ઢેળના આટલા પૈસા બાકી, તેનું લેખું સામાયિકમાં બેઠા કરે. આ બધું હવે ત્યાં ગણગણ કરે બેઠા. એટલે કોઈએ પૂછ્યું આવીને કે શેઠ ક્યાં ગયા, તો હોય કહ્યું કે ઢેળવાડે. શેઠ ઉઠ્યા ત્યારે કે શું ઢેળવાડે ગયો હતો? બધું સામાયિકમાં બેઠો હતો. પણ બહુએ કહ્યું તમારું મન ઢેળવાડે હતું. તમે તે વખતે એ ઢેળના આટલા પૈસા બાકી છે, એના એટલા બાકી, એટલે જ્યાં તમારું મન ત્યાં તમે. કેમ કે બંધ મોક્ષની વ્યવસ્થા મન ઉપર છે. એટલે તમે ભલે સામાયિકમાં દ્રવ્ય બેઠા પણ ભાવથી તો ઢેળવાડે હતા. એમ દ્રવ્યથી બ્રહ્મચર્ય વ્રત પાળે પણ મન તો બહારના વિષય વિકારમાં જ ભટકતું હોય તો એ નામનો જ બ્રહ્મચારી છે. પ્રભુ કે એવું થવું ન જોઈએ. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય ને મન ભટકતું હોય, શેઠ ક્યાં ગયા છે તો કે ઢેળવાડે, એવું ન થવું જોઈએ. બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું? પણ જો અંતરમાં દયા નહીં હોય તો તે શા કામનું છે? દયા તે પોતા આત્માની દયા, અંતર દયા, પોતાનો આત્મા ભાવોથી મલિન થઈ રહ્યો છે, એનું જો ધ્યાન ન હોય તો મોટો બ્રહ્મચારી કહેવાતો એથી શું થઈ ગયું? પ્રભુ કે બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું? પણ જો અંતરમાં દયા નહીં હોય તો તે શા કામનું છે? બ્રહ્મચર્યનું વ્રત લેનારે બહુ જાળવવાનું છે, સ્વાદ કરવા ન જોઈએ. આ બધી વાળો બતાવે. બ્રહ્મચર્ય રૂપી કલ્પ વૃક્ષને સાચવવા, જે આપણે કાલે કૃપાલદેવે કહી એ જ બધી વાત કરે. તે બ્રહ્મચારીએ સ્વાદ કરવા ન જોઈએ, ટાપ ટીપ શરીરની ન કરવી જોઈએ, સ્નિગ્ધ ભારે ખોરાક ન ખાવા જોઈએ, ખરાબ વાતો ન સાંભળવી જોઈએ, નવ વાળો સાચવવી જોઈએ. નવ વાળો સાચવવી જોઈએ, નહીં તો ખેતરની વાડ કરીને સંભાળ ન કરે તો ભેળાઈ જાય. તેમ ખેતર બધું વાવે, ઝાડ પણ ઉગ્યા હોય પણ વાડ ન કરે તો ઢોરો આવી ખાઈ જાય, કાં બધું તોડી ભાંગી નાખે. એટલા માટે એ વાડ કરીને સંભાળ ખેતરની ન કરે તો બધું ભેળાઈ જાય. તેમ વ્રત ભંગ થાય. અતિચાર સેવે, ન વાડ ન પાડે તો ધીમે ધીમે અનાચારમાં જાય. વ્રત ભંગ થાય. નહોતો જાણતો ત્યાં સુધી જે થયું તે થયું, પણ હવે તો વ્રત ભંગ કરે તેવી બાબતો પર ઝેર વરસવું જોઈએ. કે ભાઈ પહેલાં ખબર નહોતી કે જે દોષો સેવાયા તે, પણ હવે મને ખ્યાલમાં આવ્યો તો કે હવે તો વ્રત ભંગ થાય તેવી બાબતો ઉપર ઝેર વરસવું જોઈએ. કોળિયામાં માખ આવે તો ઉલટી કરીને કાઢી નાખવું પડે છે. તેમ આત્માની ઘાત થાય તેવા માઠા પરિણામ વમી નાખવા જોઈએ. જે ભાવો વડે આત્માના ગુણોની ઘાત થાય એવા માઠા ભયંકર ભાવોને ત્યાગી દેવા જોઈએ. આત્માની ઘાત થાય તેવા માઠા પરિણામ વમી નાખવા જોઈએ. બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે. બ્રહ્મ એ આત્મા છે. આટલો ભાવ લક્ષ રાખીને ખમી ખૂંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાડે તો બેડો પાર થાય. પ્રભુ શ્રી કે બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? કે જેવું તેવું છે. બ્રહ્મ એટલે તો આત્મા. આમાં જેને ચર્યા કરવી છે તેને ભાવોની નિર્મળતા જોઈએ જ. તે બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે.
ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. આવું હોવું જોઈએ. મૂળમાં તો બ્રહ્મચારી તો ભગવાન તુલી છે, બ્રહ્મ એ આત્મા છે. આટલો ભાવ લક્ષ્ય રાખીને ખમી ખૂંદે એટલે જે આવે સહન કરે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાડે નવવાડ સહિત તો બેડો પાર થાય. એ વ્રત જેવું તેવું નથી. સત્પુરુષને આશ્રય આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. નાની પુરુષની આજ્ઞાથી જો વ્રત આવ્યું હોય તો એને જેવું તેવું ન જાણવું, એને દ્રઢતાથી પાળવું. બીજા બધા કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભાવ તો જોઈ લઉં, જોઈએ શું થાય છે. બીજા અનંત ભવ ગયા છે કે એક ભવ આ ખતરો કરી લઉં. આત્માને માટે બ્રહ્મમાં ચર્યા કરવી છે તો બાએ બ્રહ્મચર્ય પાડીને આ એક ભાવ તો જોઈ લઉં કે શું થાય છે. એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ. ત્યાગ અંતરથી વાસનાનો ત્યાગ એ થવો જોઈએ. ખરો ત્યાગ અંદરની વાસના છે. એ જો ન જાય તો ત્યાગ પણ ન ત્યાગ્યા જેવો છે, નામ માત્ર છે. બધું છોડી દે પણ અંતરથી ન ત્યાગે. અનંતકાળથી એ જ થયું છે. શું દીક્ષા નથી લીધી? બધું લીધું છતાં અંતરથી ગયું નથી. પછી કે એને ત્યાગ લીધા પછી સેવો પડે છે લોક લજ્જાએ, તેથી કામ થયું નહીં. લોકોને દેખાડવા માટે આ વ્રત તપ જપ નથી, આપણા આત્માની શુદ્ધિ માટે છે. તો અંતરંગ શુદ્ધિ થઈ રહી છે કે નહીં એ એનો લક્ષ્ય હોવો જ જોઈએ. જેમાં આપણે ઘણો બળો વેપાર કરતા હોઈએ પણ સરવાળે જોઈએ છે કે ભાઈ આટલી લાખોની લેમેલ થઈ પણ સરવાળે નફો છે કે નુકસાન. જો આટલી બધી આગી પાછી માલની લેણ દેણ કરીને પણ જો નુકસાન જ થાય તો એ ધંધો કરવાનો અર્થ શું? તેમ બ્રહ્મચર્ય પાળીને પણ જો વૃત્તિઓ અંદરથી સ્થિર ન રહે તો એ બધું ફોક છે, અર્થાત એનું કંઈ પરિણામ ના આવે. એટલું જ નહીં પણ જો વ્રત લઈને ભાંગે તો વ્રત ભાંગે તે વૈતરણીમાં પેસે. અહીં કહ્યું છે આગળ કે એની દુર્ગતિ થાય, ખોટી ગતિ થાય, નરકમાં જાય. કેમ કે મહાપુરુષની આજ્ઞાનો ખ્યાલ ન રાખ્યો. સામાન્ય કોઈ અપરાધ જીવ કરે તો એને પણ રાજા સજા કરે, જેલમાં પણ નાખે, ચોરી કરે વગેરે. તો ત્રણ લોકના નાથ એવા મહાપુરુષોની વિતરાગોની આજ્ઞા લઈ અને એને કંઈ એનું મહાત્મ્ય ન ગણીને ભાંગી દેવી, તોડી નાખવી તો એનું પરિણામ પણ ઘણું મોટું નુકસાનકારક આવે. જેમ લાભ પણ ઘણો વિશેષ છે, નાની પુરુષની હાથે આવેલું વ્રત એનો લાભ પણ ઘણો, તેમ તોડે તો નુકસાન પણ ઘણું. કરોડોના ધંધા હોય તેનું નુકસાન પણ કરોડોમાં જ હોય. તેમ જ્યાં ઘણો મોટો લાભ ત્યાં નુકસાન પણ ઘણું મોટું. માટે પ્રભુશ્રી કહે સત્પુરુષને આશ્રય આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. બીજા બધા કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભવ તો જોઈ લઉં, જોઈએ શું થાય છે. એમ કરીને ત્યાગ વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ. અંતરંગ ત્યાગ, બાહ્ય ત્યાગ ઘણો કર્યો, અંતર ત્યાગના લક્ષ્ય બાહ્ય ત્યાગ હોય છે. અંદરથી આસક્તિ તૂટવી જોઈએ. ક્યાં ક્યાં રાગ થાય છે એટલે આપણા મન ઉપર ચોકી રહેવી જોઈએ કે મારું મન ક્યાં જાય છે. શુભાશુભ પરિણામની ધારા ઉપર મન મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. વૈરાગ્ય ભાવ આવવો જોઈએ. વૈરાગ્ય એટલે વિરક્ત ભાવ, અનાસક્ત ભાવ, ઘર કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને જ્ઞાનનું ફળ પણ વીરતી છે. ત્યાગ અંતર ત્યાગ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. અંતરાત્માની દયા આવે કે મારો આત્મા આ બાહ્ય ખાલી વર્તન કરે પણ અંતરંગમાં ફેરફાર કેમ નહીં, ક્યાં અટક્યું, એ તરફ લક્ષ્ય રાખે તો જ કાર્યસિદ્ધિ થાય. એટલે યમ નિયમ આપણને રોજ એકવાર બોલવા કહ્યું કે જો અનંત વાર આવું બધું કર્યું છતાં હજુ
આત્મ જ્ઞાન અથવા ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં કેમ નહીં પ્રગટ્યા? તો એને લક્ષ્ય જે સ્વરૂપનો રાખ્યા વગર અથવા ક્યાં ક્યાં દોષો થઈ જાય એ ધ્યાનમાં ન રહે અને કલ્યાણમાં અનંતા વિઘ્નો છે એટલે ક્યાં અટકી પડે એની ધ્યાન ના આવે. એવું બ્રહ્મચારીજીએ એક પાઠ આખો લખ્યો પ્રવેશિકામાં કે મહાપુરુષોએ બ્રહ્મચર્ય શુદ્ધ રીતે પાળવા માટે આ નવવાડો કહી એની સુરક્ષા માટે. હવે તે ન પાડે તો કેવા દોષો ઉત્પન્ન થાય છે તે અહીં જણાવે છે. એક મુમુક્ષુએ જે કૃપાલદેવને મળેલા છે, કૃપાલદેવના સમાગમમાં આવેલા છે, એમને પોતાના જ દોષો પોતે લખેલા એ સ્વદોષોની અપક્ષપાતપણે એમણે વિચાર કરેલો પોતાના જ દોષોનો તે આ પાઠમાં જણાવે છે. એ બ્રહ્મચર્ય શુદ્ધ રીતે જેને પાળવું હોય એના માટે બહુ જ જરૂરી છે, એને બહુ જ ઉપયોગી છે. એમાં મોક્ષ પ્રવેશિકામાં પાઠ 87 છે. શિક્ષા પાઠ 87 સ્વદોષનો અપક્ષપાતપણે વિચાર. આ શીર્ષક હેડિંગ પદ આજ સ્વદોષનો અપક્ષપાતપણે વિચાર કે ભાઈ હું દોષ કરું એટલે ચાલે અથવા એને ઢાંકી દઉં નહીં. અપક્ષપાતપણે પોતાના દોષોનો વિચાર કર્યો એટલે બ્રહ્મચારીજીને એમ લાગ્યું હશે કે આ મુમુક્ષુઓને બહુ ઉપયોગી છે એટલે આ પાઠ આખો પ્રવેશિકામાં મૂક્યો. એમાં લખે છે, પેલા ભાઈ લખે છે, બધું એમને એમ જ છે. એમાં પરમ કૃપાળુ દેવને મળેલા એક મુમુક્ષુ તેમનો આ વિચાર એટલે કૃપાળદેવ પણ તે વખતે હાજર હશે એમ લાગે છે, પાછળથી ખ્યાલ આવશે. એમ દુર્ઘટ કર્મની વિચિત્રતા એક સંસારી જીવે અનુભવેલી તે દુર્ઘટતાનું લખાણ તે જીવ પોતે કરે છે. બ્રહ્મચારી તો આમાં બે જ લીટી લખી, બાકી બધું ઇન્વર્ટેડ કામાજમાં છે એમના જ શબ્દોમાં. બ્રહ્મચારી એટલું લખ્યું કે દુર્ઘટ કર્મની વિચિત્રતા કેવી છે તે એક સંસારી જીવે અનુભવેલી તે દુર્ઘટતાનું એટલે તે મુશ્કેલીનું લખાણ તે જીવ પોતે કરે છે. તે આ પ્રમાણે હવે લખે છે, મુમુક્ષુ પોતાના આત્માને કહે છે, હે જીવ, તને સ્ત્રી પરિચય કરવાનું કારણ શું છે? પોતાના આત્માને પૂછે છે કે હે જીવ, તને સ્ત્રી પરિચય કરવાનું કારણ શું છે? તો કે તે બાઈમાં અબ્રહ્મચર્યતા છે તે મટાડવાને માટે એમ કલ્પના છે. તે કે બાઈને જેને હું પરિચય કરું છું તે બાઈમાં અબ્રહ્મચર્યતા છે, એનું અબ્રહ્મચર્ય મટીને બ્રહ્મચર્યમાં આવે એના માટે હું એનો સંગ કરું છું. બરોબર છે? એ જ આપણને ઉપદેશ વાક્ય છે કે હે જીવ, તને સ્ત્રી પરિચય કરવાનું કારણ શું છે? તો કે તે બાઈમાં અબ્રહ્મચર્યતા છે તે મટાડવાને અર્થે એમ કલ્પના છે. તે તારી કલ્પના યથાર્થ છે કે કેમ? યથાર્થ હો વા ન હો તેની કંઈ સમજણ પડતી નથી. એનો જવાબ એ મળ્યો મનમાંથી કે એવી કલ્પના છે પણ યથાર્થ છે કે સાચી છે કે નહીં, કે હું એનો પરિચય કરવાથી એનું અબ્રહ્મચર્ય મટીને બ્રહ્મચર્યમાં આવશે કે નહીં એ ખબર નથી પડતી. તો કે શા માટે તને ખબર નથી પડતી? વિચાર કરીશ તો સમજાશે. તું વિચાર કરવામાં પ્રમાદી છે. હા, પોતે પોતાને કહે છે, વિચાર કરે છે અને પાછો મનથી અંતરમાં જવાબ મળે કે તું વિચાર કેમ નથી કરતો કે એનાથી એનું આ બ્રહ્મચર્ય જશે કે નહીં? તો કે વિચાર આવતો મને સમજણ નથી પડી. તો કે તારે પાડવી નથી. હા, બરોબર છે, એ સમજાવશે. હા, એટલે વિચાર કરીશ તો સમજાશે એમ કહ્યું. તું વિચાર કરવામાં પ્રમાદી છે, કારણ
કે એમાં તને મીઠાશ આવે છે? કારણ તારે વિચાર મીઠાશના કારણે એ સંબંધી તારે વિચાર જ નથી કરવો, બાકી કરે તો બધું થઈ શકે. તેથી જ તને સમજણમાં આવતું નથી. સત્પુરુષોએ નવવાડ સહિત બ્રહ્મચર્યની વૃત્તિ રાખવાનું કહ્યું છે, તો તે નવવાડનો તું ભંગ કરે છે? સત્પુરુષોએ નવવાડ સહિત બ્રહ્મચર્યની વૃત્તિ કરવાનું કહ્યું છે, તો તે નવવાડનો તો તું ભંગ કરે છે. એટલે સ્ત્રીઓનો સંગ કરે, વાર્તાલાપ કરે, આ બધી નવવાડોનો તું ભંગ કરે છે. હું નવવાડનો ભંગ ક્યાં કરું છું? પોતાનું મન કે હું નવવાડનો ક્યાં ભંગ કરું છું? એ તો જેને વિશે સેવવાની ઈચ્છા હોય તેને માટે કહ્યું છે. હું તો તે જીવ પ્રત્યે તેવી ધર્મ સંબંધી વાત કરું છું કે હું તો નવવાડનો ભંગ ક્યાં કરું? એ તો જેને આવા અબ્રહ્મ સેવવાની ઈચ્છા હોય તે નવવાડનો ભંગ કરે, હું કે એના માટે કરું છું. પણ હું તો જીવ પ્રત્યે ધર્મ સંબંધી વાત કરું છું. તે વાત તું કરે છે, પણ જે વખતે તે સ્ત્રી એકલી હોય છે તે વખતે જો કે તું વિશે સેવતો નથી, તથાપિ તારા પોતા વિશે તેને અપૂર્વ પ્રેમ આવે તેવો પ્રકાર તો તું રચે છે. ભલે તારી એવી વૃત્તિ નથી, પણ તું જે વખતે એની સાથે એ એકલી હોય છે, વાત કરે છે, તે વખતે પણ તારા અંદર તો એવા ભાવો પડ્યા છે કે એ સ્ત્રીને મારા પ્રત્યે અપૂર્વ પ્રેમ આવે એવો તું પ્રકાર રચે છે, કે જાણે આ મારું ભલું કરવા આવ્યા, કોઈ રીતે તારા પ્રત્યે એને પ્રેમ આવે એવો પ્રકાર તું રચે છે. તો તારે માન પૂજાની કામના તો અવશ્ય હોવી જોઈએ. તારે માન મોટાઈ પૂજાવાની ઈચ્છા તો અવશ્ય હોવી જોઈએ, નહીં તો તું કેમ જાય છે? અથવા એકલી સ્ત્રી સાથે કેમ બેસે છે? જેમ આનંદગંજીએ બીજા ભગવાન તરતમ જોગેરે તરતમ વાસના વાસિત બોધ આધાર, કે જેટલી આ કલિકાલમાં આ કહેવાતા ગુરુઓની જેટલી બોલવાની છટા છે તેટલી જ પાછી મનાવા પૂજાવાની બળવાન વાસના પડેલી છે અંદરમાં. એટલે એનો બોધ પણ વાસિત છે. એ વાસિત બોધ બીજાનું કલ્યાણ નહીં કરી શકે. તેમ તારા અંદરમાં પડેલી માન પૂજાવાની વાસનાઓ એને લઈને સામાજિકમાં અસર ન થાય, પણ તું કદાચ તેના જેવો થઈ જાય. તારે પણ જે વખતે તે સ્ત્રી એકલી હોય છે તે વખતે જો કે તું વિષય સેવતો નથી, તથાપિ તારા પોતા વિશે તેને અપૂર્વ પ્રેમ આવે એવો પ્રકાર તું રચે છે, તો તારે માન પૂજાની કામના તો અવશ્ય હોવી જોઈએ. સર્વ સત્પુરુષોએ સ્ત્રી પરિચયનો તો નિષેધ કર્યો છે. સર્વ સત્પુરુષોએ સ્ત્રી પરિચયનો નિષેધ કર્યો છે, છતાં તું શા માટે તે પરિચય કરે છે? સર્વજ્ઞાની પુરુષોએ સ્ત્રીઓનો અને વળી એકાંતને અનિષ્ટ કહ્યું છે. પોતાની માતા, બહેન, પુત્રી સાથે પણ એકલા રહેવાની મનાઈ કરી, તો કે તું એકલો કેમ રહે છે? સર્વ સત્પુરુષોએ સ્ત્રી પરિચયનો નિષેધ કર્યો છે, છતાં તું શા માટે તે પરિચય કરે છે? તો શું કહે છે? મન એનું તેને બોધને અર્થે કરું છું, એને બોધ આપું છું, સામે સ્ત્રીને બોધ આપું છું. બોધને અર્થે જો તું કરે છે તો તારા પોતામાં હજી તેવા વૈરાગ્ય, ઉપશમ, બ્રહ્મચર્યતા થયા નથી. તું એને બોધ આપવા નીકળ્યો, પણ તારામાં એ બોધ પરિણમ્યો? તું ઉપદેશ આપવા લાયક હજુ તારી ભૂમિકા જ નથી. તેને બોધને અર્થે કરું છું. બોધને અર્થે જો તું કરે છે તો તારા પોતામાં હજી તેવા વૈરાગ્ય, ઉપશમ, બ્રહ્મચર્યતા થયા નથી. પોતાનામાં તેવા ગુણો વિના બીજાને બોધ દેવાના પ્રયત્નો હવે નિરર્થક છે. હજુ તારામાં એવી યોગ્યતા આવી નથી અને તું બોધ દેવા નીકળ્યો. આ બધું નિરર્થક છે, નિષ્ફળ છે. પોતાનામાં તેવા ગુણો વિના
બીજાને બોધ દેવાના પ્રયત્નો હવે નિરર્થક છે, એ તારી ભૂલ તો અવશ્ય છે. જ્યારે તારી ભૂલ છે ત્યારે તું શા માટે તેનો ત્યાગ કરતો નથી? આ તારી ભૂલ જ છે, તને એમ લાગતું હોય તો શા માટે તું સ્ત્રી સંગને છોડતો નથી? એ તારી ભૂલ છે ત્યારે તું શા માટે તેનો ત્યાગ કરતો નથી? ભૂલ છે એમ લખે છે, કહે છે, પણ ઊંડાણમાં તે ભૂલ જાણી નથી. તું ખાલી કહે છે કે આ મારી ભૂલ છે, પણ તને ખરેખર આ મારી ભૂલ છે એ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ હું વર્તું છું એમ ખરેખર તને લાગ્યું જ નથી. નહીં તો કોણ સેવે? ભગવાન તો કે સ્ત્રી સંગ ન કરવો, છતાં તું કરે તો તને ઊંડાણમાં એ ભાસ થયો જ નથી કે આ ભૂલ કરું છું. પણ ઊંડાણમાં તે ભૂલ જાણી નથી. જાણી હોય તો અવશ્ય તેનો ત્યાગ થાય. ભૂલ જાણી તો કોણ રાખે? ભગવાન ના પાડી તો કોણ કરે? એમાં ભેદ છે. હે જીવ, આવીને આવી તું પ્રવૃત્તિ કરશે અને તું એમ જાણીને કરીશ કે હું તો જીવને ઉપકાર કરું છું, એ તારી અવશ્ય ભૂલ છે. તેથી તારે અવશ્ય બહોળો સંસાર ભોગવવો પડશે. તું કે આવીને આવી પ્રવૃત્તિ કરીશ એમ જાણીને કે હું તો એનો ઉપકાર કરું છું, આ તારી મોટામાં મોટી ભૂલ છે, અવશ્ય ભૂલ છે, અને તારે અવશ્ય બહોળો સંસાર ભોગવવો પડશે. આ કંઈ મુમુક્ષુનું લક્ષણ નથી. ત્યાં કે છે આ કંઈ મુમુક્ષુનું લક્ષણ નથી, એટલે કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તવું એ મુમુક્ષુનું લક્ષણ નથી. તેથી તારે અવશ્ય બહોળો સંસાર ભોગવવો પડશે. આ કંઈ મુમુક્ષુનું લક્ષણ નથી. લોક કેટલાક તો તને એમ જાણે છે કે આ મુમુક્ષુ છે, પણ તું તો કપટી છું. આપણું મન એવું છે કે જે કંઈ પણ આપણા હોય બધું તરત જ જવાબ ચેતાવે કે આ ભૂલ થતી હોય તો, પણ આ ઉપરવર્તીને ચાલ્યો જાય છે. કેટલાક તો તને એમ જાણે છે કે આ મુમુક્ષુ છે, પણ તું તો કપટી છું. કારણ કે જે પરમ નિંદવા યોગ્ય સ્ત્રી સંગ તે તો હજી તું કર્યા કરે છે. તને લોકો મુમુક્ષુ જાણે, પણ કે તું તો કપટી છું. કારણ કે જે પરમ નિંદવા યોગ્ય સ્ત્રી સંગ તે તો હજી તું કર્યા કરે છે, અને સત્પુરુષ જેવો ડોળ તું રાખ્યા કરે છે. અંદરથી તારી એવી વૃત્તિઓ ઉપરથી વળી મુમુક્ષુ કેવડાવે અને સત્પુરુષ જેવો ડોળ કરે, તો આ કપટ નહીં તો બીજું શું? પરમ નિંદવા યોગ્ય સ્ત્રી સંગ તે તો હજી તું કર્યા કરે છે, અને સત્પુરુષ જેવો ડોળ તું રાખ્યા કરે છે. એ તને દીર્ઘ સંસારનો હેતુ છે. કેમ કે જે ગુણ આપણામાં ન હોય તે ગુણ બતાવે તો એ મહામોહનીય કર્મના ભાંગામાં પણ બેસી જાય. 70 કોડાકોડી સાગરોપમની જે સ્થિતિ છે સૌથી વધારે કર્મની, અનંતાનંદી કષાય અને જે મહામોહનીના 30 સ્થાનક કયા છે. 30 સ્થાનક, એક સ્થાનક એવું છે કે જે પોતામાં ગુણ ન હોય તે બતાવવો નહીં તો એ એક ભાંગો એમાં આવો છે કે 70 કોડાકોડી સાગર બંધ પાડી દે. એટલે જ કૃપાળદેવે પણ આ વાત આત્મસિદ્ધિમાં કહી કે અસદ ગુરુએ વિનયનો લાભ લેજો, કાંઈ માં અંશ થોડોક પણ મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં સંસારરૂપી સમુદ્રમાં ડૂબી મરે. ગુણ ન હોય એને ગુણ બતાવે. પોતાનું અંતર તો પોતે જાણતો હોય કે ભગવાન જાણે. પોતાથી પોતાની વૃત્તિઓ છાની નથી. મહાત્મા પણ ન હોય એને મહાત્મા બતાવે તો એ મહામોહનીયના ભાંગામાં પેસે. એમ સત્પુરુષ જેવો ડોળતું રાખ્યા કરે છે. એ તને દીર્ઘ સંસારનો હેતુ છે. કારણ માર્ગ તો આજ્ઞામાં રહ્યો છે. આજ્ઞાનું વિરાધવું એ જ બહુલ સંસારનો હેતુ છે. આણાય ધમ્મો આણાય તવો એમ કહ્યું. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ, અને તું તો આજ્ઞાથી વિરુદ્ધ વર્તે. આજ્ઞાનું વિરાધવું એ જ બહુલ સંસારનો હેતુ છે, અને આજ્ઞાનું આરાધવું એ સંસારનો ક્ષય કરનાર, પરમ શાંતિને આપનાર,
માટે આજ્ઞાનું આરાધન કર. તારું ડાપણ મૂકી દઈ, હવે બીજાને સમજાવવાનું. જ્ઞાનીએ કહ્યું તેમ કર, તો કોઈ દિવસ બેડો પાર થશે, નહીં તો ડૂબી મરીશ. સ્વચ્છંદ મૂકી દે. જ્ઞાનીનો પ્રતિપક્ષ સ્વચ્છંદ છે, સ્વમતી કલ્પનાએ વર્તવું. આજ્ઞાનું વિરાધવું એ જ બહોળો સંસારનો હેતુ છે, અને આજ્ઞાનું આરાધન એ જ સંસારનો ક્ષય કરનાર, પરમ શાંતિને આપનાર છે. માટે આજ્ઞાનું આરાધન કર. હે જીવ. હા, એ જીવ. હવે શું કે છે બીજો પેરેગ્રાફ, કે સામાવાળો જે છે એ બાઈ માણસ, એ સમજે, એનું કલ્યાણ થયું ભાવના રાખ, પણ તું એની સાથે સંકરમાં. હે જીવ, હે નહીં એ જીવ સમજો એવી ભાવના તું રાખ, પણ તેનો પરિચય કરવાની ટેવ હવે દૂર કર. જેમ કે જગતના સર્વજીવો સુખી થાઓ, બધાનું ભલું થાઓ, એ ભાવના ભાવ, પણ એ તારું કામ નહીં. તને કોણે સોંપ્યું કે ભાઈ તું સ્ત્રીઓને બોધ આપજે? એ જીવ સમજે એવી ભાવના તું રાખ, પણ તું તેનો પરિચય કરવાની ટેવ હવે દૂર કર. સ્ત્રી સંગ કરવાનો મૂકી દે ને એ વળી એકાંતમાં મૂકી દે. એને ઉદય હશે તો કોઈને કોઈ જોગ મળી આવશે, એને પુણ્યના ઉદય હશે જ તો એને પણ એવો કોઈ જોગ મળી આવશે. એને ઉદય હશે તો કોઈને કોઈ જોગ મળી આવશે. તારાથી કંઈ થવાનું નથી. ચોખ્ખું કહી દીધું કે તારા પ્રત્યે એને પ્રેમ આવે એવા તું પ્રકાર રચે છે, માટે તારાથી કંઈ થવાનું નથી. કેમ કે તારામાં વિતરાગતા નથી, તો એ સામામાં ક્યાંથી આવશે? તું રાગી, સામે રાગી, અને એવા પ્રકાર તું રચે, એથી રાગીને રાગ પ્રત્યે વધારે રાગ થાય તારા પ્રત્યે, તો એથી સંસાર વધે કે મોક્ષ થાય? રાગી સંગે રે રાગ દશા વધે થાય તીણે સંસારોજી. એ જીવ સમજે એવી ભાવના તું રાખ, પણ તેનો પરિચય કરવાની ટેવ હવે મૂકી દે. એને ઉદય હશે તો કોઈને કોઈ જોગ મળી આવશે, તારાથી કંઈ થવાનું નથી. પ્રથમ તું નિર્વિકારી એવો થા કે દેવાંગના વા અપ્સરા ગમે તે પ્રકારના હાવભાવ કરે, તથાપી જ્યાં વેદનો ઉદય ન જ હોય તેવી દશા પ્રથમ કર. ત્યાર પછી જેમ થવાનું હશે તેમ ન થશે, પણ પ્રથમ તેવી દશા તું લાવ. એટલે આવો થા જ્ઞાન પ્રાપ્તિ કરીને, કે દેવાંગના કે અપ્સરાથી પણ તારું મન ચલાયમાં નહીં થાય. ભલે અનુકૂળ ઉપસર્ગો કરે, સ્પર્શાદિના કે નૃત્યાદિ ગમે તે કરે, પણ તારા એના હાવભાવથી પણ તારા વેદનો ઉદય વડે તું ચલાયમાં નહીં થા. પહેલાં આવો તું થા, પછી બીજી વાત કર. તું પ્રથમ નિર્વિકારી એવો થા કે દેવાંગના વાપસરા ગમે તે પ્રકારના હાવભાવ કરે, તથાપી જ્યાં વેદનો ઉદય ન જ થાય એવી દશા પ્રથમ લાવ. ત્યાર પછી જેમ થવાનું એ તેમ થશે, પણ પ્રથમ તેવી દશા તું કર. શારદાબેન હતા ડૉક્ટર અહીંયા પ્રવેશના વખતમાં. તે લગ્ન કરેલા નહીં, અહીંયા રહેતા, અને પ્રવેશજીની દવા વગેરે પણ કરતા. બીજા પણ ડૉક્ટર ફોજદાર હતા, એ બધા આવજાવ કરતા પ્રવેશી પાસે. ત્યાં સુધી તો ચાલ્યું. પછી પ્રવેશી ચાલ્યા ગયા. એ તો પ્રવેશીની જેમ બ્રહ્મચારીજી પાસે પણ એકલા આવવા લાગ્યા શારદાબેન. એટલે બ્રહ્મચારીજીએ તો ચોખ્ખું કહી દીધું, ના પાડી કે તમારે એકલા આવવું નહીં. ખોટું લાગી ગયું કે હું તો પ્રવેશના વખતે જતી હતી આમને, તમે કેમ ના પાડો? પણ ના એટલે ના, નહીં જ. ભલે ખોટું લાગે, શું થઈ ગયું? પછી છેવટે અહીંયાથી ચાલ્યા ગયા. પછી તો રહે નહીં અહીંયા. કેટલા વર્ષોથી અહીંયા રહેતા, મકાન બાંધેલું, રાવજીભાઈ દેસાઈ રહેતા એ જ મકાન. હમણાં પેલું જનરલ બનાવ્યું છે બધાને, હા એ જ મકાન, ભુલાભાઈની પાછળનું એમનું જ છે. એકલું જ મકાન એકલા માટે. પણ બ્રહ્મચારી એ નહીં જો, જે થવું એ થાય, પણ તમે જે ભગવાન શાસ્ત્રોમાં નિષેધ કર્યો એ ચલાવે નહીં બિલકુલ મહાપુરુષો.
એમ એ તો કેટલી ઊંચી દશા, છતાં પણ મોટા મોટા મુનિઓ પડી ગયા છે. એવા કોઈ આજ્ઞા જ નથી એવી, અને એનાથી વિરુદ્ધ વર્તીએ તો આજે નહીં તો કાલે એ કયા વૃત્તિઓ લઈને આપણને નાખી દે કંઈ ખબર ન પડે. એટલે તેવી દશા પ્રથમ લાવ, પછી બીજી વાત. હે જીવ, તારું દુર્ઘટપણું, કર્મનું વિચિત્રપણું જો તું કોઈ મુમુક્ષુને કહે તો અવશ્ય તે જીવો પણ સામાન્ય જિજ્ઞાસુ માર્ગથી પડી જાય. તારી કે આવી વૃત્તિઓ જો અંદરથી જો કહે કોઈ મુમુક્ષુને તો એ પણ પડી જાય કે ઓહો, આવા આગળ વધેલા આવા જ છે, મનથી એવા જ છે. હે જીવ, પોતે પોતાને કહે છે મધ્યસ્થાથી, હે જીવ, તારું આવું કર્મનું દુર્ઘટપણું, આવી વૃત્તિઓ, એ કર્મનું વિચિત્રપણું જો તું કોઈ મુમુક્ષુને કહે તો અવશ્ય તે જીવો પણ સામાન્ય માર્ગથી પડી જાય. કે જો આ બ્રહ્મચારી થઈને આવા સંગ કરે સ્ત્રીઓને, શું છે એમાં? અને અંદરની વાત તું સ્પષ્ટ કહેતો તો એને એ માર્ગથી શ્રદ્ધાથી પડી જાય કે આ માર્ગમાં શું આવું જ છે. આ જે દોષમાં તું પ્રવર્તે છે તે દોષના મૂળ મહાભયંકર છે. આ જે દોષમાં તું પ્રવર્તે છે તે દોષના મૂળ મહાભયંકર છે. કારણ કે તે વાત સત્પુરુષોને કરતા તું અટકી જાય છે. આ તને દોષ અંદરમાં સેવાય છે, છતાં તું એમ લાગે છે કે કૃપાલની હાજરી હશે એટલે તું કૃપાલની આ વાત કરતા અટકી જાય છે. કારણ કે તારામાં તે કપટપણું વર્તે છે. મનની નિખાલસતાથી તપાસ કરી તો કે તારામાં શું કેવા છે આવા ભાવો છે, અને તું ઉપદેશ દેવા જાય તારામાં એ વૃત્તિઓ થઈ છે આવી કે કોઈ તું ચલાયમાં ન થાય એવી. એ બધું જોતા કે તને શરમ આવે છે કે હવે કેમ કહો એમને, કારણ કે તારામાં તે કપટપણું વર્તે છે. સત્પુરુષની પાસે તો કંઈ પણ અંતર રાખવું જોઈએ નહીં. અને જો તું તો અને તું તો એવા કારણો સેવે છે કે સત્પુરુષોને વાત કરતા પણ અટકી જવાય તેવું થયું છે. પોતાના મનથી બધી વાત મનરી લખી. સત્પુરુષ પ્રત્યે અંતર રાખવું ન જોઈએ, કેમ કે ગમે તેવા દોષ સેવાયા હોય સત્પુરુષને કહેવાથી છૂટી જવાય છે, અને પછી ફરી દોષો થવા ન જોઈએ. પણ તું તો કે કહેવામાં તને શરમ આવે, પણ સત્પુરુષ પાસે તો કંઈ પણ અંતર રાખવું ન જોઈએ. અને તું તો એવા કારણો સેવે છે કે સત્પુરુષોને વાત કરતા પણ અટકી જવાય તેવું થાય છે. જો કે તારા અંતઃકરણમાં તેવી ભાવના ઘણીવાર થાય છે કે ક્યારે પણ તે મારું દુર્ઘટ ચરિત્ર હું હજી સુધી કહી શકતો નથી. મને એમ કહે છે કે આ દુર્ઘટ ચરિત્ર હજુ સુધી હું કહી શકતો નથી. એમને તને પણ મનમાં થાય છે આ તારી મહાવિટંબન દશા છે. સ્ત્રી ભોગવવામાં જેટલું પાપ છે તેથી વિશેષ ભયંકર મહાપાપ સત્પુરુષ પાસે કપટ સેવામાં છે. સ્ત્રી સંસર્ગમાં જેટલું પાપ એના કરતાં પણ વિશેષ ભયંકર પાપ સત્પુરુષ સાથે કપટ સેવામાં છે. અને તું તો એવા કારણો સેવે છે કે જેથી સત્પુરુષને કહેવાય નહીં તેવા કારણો છે કે નહીં. તને એમ થાય છે કે મારું મોટાપણું જતું રહેશે. સત્પુરુષોની જો વાત કરીશ તો મારી હલકી લાગશે કે હું એટલો મોટો ગણાવું ને હું એવા કામ કરું, મારું મોટપણું જતું રહેશે. અરે પામરમાં પામર, તારામાં મોટાપણું છે શું? કપટ કરવું એ જ કે જ્ઞાની સાથે કપટ કરવું અને તારી જાતને બાજુ મોટો માને, તારામાં શું મોટાઈ છે? તું એવા કારણો સેવે છે કે જેથી સત્પુરુષને કહેવાય નહીં તેવા કારણો છે કે નહીં. તને એમ થાય છે કે મારું મોટાપણું જતું રહેશે. અરે પામરમાં પામર, તારામાં મોટાપણું શું છે? કપટ કરવું એ જ, તે તો હીનપણું છે. પણ કોણ જાણે તારી બહુ જ દુર્ઘટતા છે. તું અપરમાર્થમાં પરમાર્થનું કારણ જાણી બહુ ભૂલ ખાય છે. મોહને ઉત્તેજન આપે
એવા કારણો સેવે ને ઉપરથી પાછો પરમાર્થ માને. તું અપરમાર્થમાં પરમાર્થનું કારણ જાણી બહુ ભૂલ ખાય છે. હવે તે બી ભૂલ ન થાય તેવા ઉપાય કર, તે શ્રેયકારી છે. હવે આવી ભૂલ આગળ વધે નહીં અને એની માફી માગીને છૂટી જા તો કંઈ તારું કલ્યાણ છે. હવે તેવી ભૂલ ન થાય તેવા ઉપાય કર, તે શ્રેયકારી છે. રૂપી રાજા હતો, એક દ્રષ્ટાંત છે એના ઉપર. રૂપી રાજા એટલે એક રાજાને એક જ દીકરી, પુત્ર નહોતો. રાજા શું છે ખબર નહીં, સાનો આવે. હા હા, એટલે તેને એક જ પુત્રી. રાજાનું દેહાંત થઈ ગયો એટલે પુત્રી હોશિયાર એટલે બધાએ એ પુત્રીને જ રાજા બનાવી લીધી. આમ રૂપવાન હતી એટલે એનું નામ જ રૂપી રાજા રાખ્યું. હવે રાજ્ય કરે છે. એનો મંત્રી છે એ જૈન ધર્મી, દ્રઢ જૈન ધર્મી, શીલવાન. એટલે એકવાર એ રૂપી રાજાની દ્રષ્ટિ વિકારવાળી થઈ મંત્રી પ્રત્યે. મંત્રી સમજી ગયો કે એની બુદ્ધિ બગડી છે. એટલે એણે વિચાર કર્યો કે હવે આપણે અહીંયા રહેવામાં કંઈ સાર નથી. એટલે એ તો ત્યાંથી છોડી એ દેશને ત્યાંથી ચાલ્યો જાય છે, બીજે કામ રહે છે. નહીં તો કે રાજા છે, વળી શું આગળ પગલું ભરશે. એટલે એના કરતાં આપણે શીલના રક્ષણ માટે અહીંયાથી નીકળી જવું સારું. એ ત્યાં જઈને પછી દીક્ષા લે છે. જેમ જેમ વૈરાગ્ય ભાવ વધે પછી જ્ઞાની બને છે. એ જ્ઞાન આમ વિહાર કરતા આ જ નગરમાં આવે છે. ત્યારે રૂપી રાજા પણ સાંભળવા જાય છે. એને પણ ઉપદેશ સાંભળીને વૈરાગ થઈ ગયો અને કે મને દીક્ષા આપો. ત્યારે જે મંત્રીનો જીવ છે જેના ઉપર એની દ્રષ્ટિ ખરાબ થયેલી વિકારવાળી, એટલે આચાર્ય એ ગુરુ ભગવંતે એમ કહ્યું કે તમે તમારા દોષનું પ્રાયશ્ચિત કરો. પહેલાં જે દોષો થયા, હા, પ્રાયશ્ચિત કરો. તો કે શું દોષ? તો કે તમે એકવાર મારા પ્રત્યે વિકારવાળી દ્રષ્ટિથી તમે જોયેલું એ યાદ કરો. તો એ શું કહે? મેં તો એવું કર્યું જ નથી, મેં તો એવું જોયું જ નથી. અને થોડું વધારે કહ્યું છે વાત, તમારે દોષોની માફી માગવાથી આત્માની શુદ્ધિ થાય. તો એટલો અહમ આવી ગયો કે મારે તમારી પાસે દીક્ષા જ નથી લેવી. મેં કંઈ કર્યું જ નથી. કેમ કે મનમાં જાણે લોકો શું જાણશે કે તમે આવું થઈને આવું કર્યું, એવી એની કંઈ પણ વાત મનમાં આવી. માન્યું નહીં, ન જ માન્યું. દીક્ષાનો ભાવ પણ મૂકી દીધો અને છેવટે આ દોષ ન ખમાવાથી એ કરોડો ભાવ સુધી એનો જીવ રખડે છે. હા, એટલે મહાપુરુષો કે આવી વાત, જે કંઈ ભૂલ થઈ હોય એને તરત માફી માગી લેવી જોઈએ. પણ માફી ન માગવાનું ફળ કેટલું ભયંકર આવ્યું. માટે મહાપુરુષો કે આવા દોષો સેવાયા હોય તો એની માફી માગીને છૂટી જાઓ, પણ એને દાબીને એને વધારે ઘટ નહીં કરો, ગાઢ ન કરો. એટલે અહીંયા કે છે કે તું દોષ જ્ઞાની પુરુષને કહેવા માટે તને આટલી બધી શરમ આવે છે અને ઉપરથી પોતાને મોટો માને છે. તો તારામાં મોટાઈ છે શું? કપટ કરવું એ જ કે એ તો મોટાઈ નહીં પણ હિંદપણું છે. કોણ જાણે તારા કર્મની કેવી દુર્ઘટતા છે કે સેવે દોષ અને ઉપરથી પરમાર્થ બતાવે. તું અપરમાર્થમાં પરમાર્થનું કારણ જાણી બહુ ભૂલ ખાય છે. હવે તેવી ભૂલ ન થાય તેવા ઉપાય કર, તે શ્રેયકારી છે. એમાં તારું કલ્યાણ છે. હવે અંતિમ પેરેગ્રાફમાં હજુ કે છે, કાં તો કોઈ નિવૃત્તિના ક્ષેત્રે જઈ આવી વૃત્તિ ફરીથી ન થાય તેને માટે વિચારને નિર્ધાર કર અને એવા નિર્ધાર ઉપર આવ કે ફરીથી તેવો વખત ન આવે. તને આ રતાધિક સ્ત્રી સંગ મને નડે કે જે થઈ ગયું એવું કંઈ બી થતું હોય તો પહેલાં દૂર જાય એનાથી. કોઈ નિવૃત્તિ ક્ષેત્રમાં જઈને વિચાર કે આ તારી ભૂલ છે કે નહીં.
અને ફરી ફરી વિચારીને હવે એવું નક્કી કર મનમાં કે એવી ભૂલ તો હવે ન જ કરું. કાં તો કોઈ નિવૃત્તિના ક્ષેત્રે જઈ આવી વૃત્તિ ફરીથી ન થાય તેને માટે વિચારીને નિર્ધાર કર અને એવા નિર્ધાર ઉપર આવ કે ફરીથી તેવો વખત ન આવે. દ્રઢમાં દ્રઢ પ્રતિજ્ઞા કર કે હવેથી હું તેવો સંકલ્પ પણ કરું નહીં. એની પાસે જવાનો વિકલ્પ પણ ન કરું. સ્ત્રીઓ પાસે સંકલ્પ થાય તો હું ત્યાં જઉં નહીં, અને જઉં તો અવશ્ય દેહનો ત્યાગ થાય. તેવા આચરણ કરે તેવા કાર્ય પ્રત્યે હવે તું ઉદાસ થઈ જા. દેહ ત્યાગ કરું પણ આવું કામ ન જ કરું. એથી હવે વિરામ પામ તેથી અત્યંત ઉદાસ થઈ જા. હે જીવ, જે દોષ થાય છે તે દોષને જણાવવાનો નિશ્ચય કર અને ફરીથી તને તેવા દોષ ન થાય તેમ કર. પોતાના આત્માને કહે છે જે દોષો થયા છે એ હવે જણાવ સત્પુરુષને, અને પ્રાયશ્ચિત કરીને એ દોષથી નિવૃત્ત થા અને ફરી તેવા ન દોષો થાય એવો દ્રઢ નિશ્ચય કર. જે દોષ થાય છે તે દોષને જણાવવાનો નિશ્ચય કર અને ફરીથી તને તેવા દોષ ન થાય તેમ કર. એમાં હવે તું વિલંબ ન કર, નહીં તો અવશ્ય માર્યો જઈશ, દુઃખી થઈશ. જે ભૂલો થઈ ગઈ, હવે ભાન થયું હોય તો હવે દોષોને નિવાર, એમાં વિલંબ ન કર. કેમ કે કહ્યું છે કે રાગ અને મોહ અને રોગને ઉગતા જ દાબા, નહીં તો વધી ગયા પછી ગળું પકડશે. રોગ કોઈ હોય એની તરત દવા ન કરીએ તો એ પછી અસાધ્ય રોગ બની જાય, પછી એ મૃત્યુ લાવે, મરણ કરાવી દે. માટે રોગોને કે જેમ ઉગતા દાબા, તેમાં મોહ, રાગ અને રોગ. રાગ કોઈ પ્રત્યે થઈ ગયો તો એને જલ્દીથી નિર્મૂળ કરવો, નહીં તો એવો વધી જાય. કેટલાય દ્રષ્ટાંત આપણે જોઈએ છે, કોઈ મરી જાય, કોઈ પ્રત્યે રાગ થાય સ્ત્રી પુરુષોને, એનો કંઈ મેળાપ ન થાય, એની સાથે લગ્ન નહીં થાય તો મરી જાય. ગાડી નીચે આવીને ઝેર ખાઈને આ પંખે લટકીને ગમે તેમ મૃત્યુને શરણ થઈ જાય પણ ન છોડે. એટલે આવા રાગ વિશેષ વધે નહીં, તેવું કે પહેલાંથી જ એના મૂળિયા કાપી નાખ. એમાં હવે વિલંબ ન કર, નહીં તો અવશ્ય માર્યો જઈશ, દુઃખી થઈશ. તે માટે તત્પર થઈ જાગ્રત થા. તે માટે હવે તત્પર થઈ જાગ્રત થા. પરમ કૃપાળુ દેવને મળેલા એક મુમુક્ષુ, કૌંસમાં લખ્યું, એટલે પ્રભુને મળેલા એક મુમુક્ષુએ પોતાના સ્વદોષની વિચારણા કરી કે જેથી મોહમાં ફસાઈ આજ્ઞા વિરુદ્ધ વર્તી દુર્ગતિમાં ન જાય. આ વિચારણા કરી પાછો હટી જાય. એટલે બ્રહ્મચારી આ જાણ્યું કે આ મુમુક્ષુઓને બહુ ઉપયોગી છે, એટલા માટે આપણને આખા પાઠ રૂપે પ્રવેશિકામાં કે સ્વદોષનો અપક્ષપાતપણે કરેલો વિચાર એમાં આપ્યું છે. એના વિશે આ પાઠ પૂરો થયો. હવે પ્રભુશ્રીજી આના વિશે કહે છે 496 પાન ઉપર ઉપદેશામૃતમાં કહે છે, પાનું 496 ઉપદેશામૃત. બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. એ વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિ, રાગ કે પ્રસંગ કરવા નહીં. બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો આ મનુષ્યપણાનું સફળપણું છે, પણ એ વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ નહીં કરવા. જ્યારે મહાપુરુષો કે લોક સંબંધી બંધન, આ 4 પ્રતિબંધ કયા, સ્વજન કુટુંબરૂપ બંધન એ તોડવા કયા તો નવા પ્રતિબંધ વળી ક્યાં કરે? એ તો મર્યાદાથી પણ બહાર છે. સાધુ કે બ્રહ્મચારી એ સ્ત્રીનો સંગ કરવો એ તો ગ્રસ્ત ધર્મથી પણ હલકી પ્રવૃત્તિ, આજ્ઞા વિરુદ્ધ છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિ, રાગ કે પ્રસંગ કરવા નહીં, જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈને ભાંગવાનો પ્રસંગ આવે
ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં, આટલો ટેક રાખો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. પ્રભુ કે આવા મહાપુરુષ પાસે આજ્ઞા લઈને તોડે તો નરકમાં જાય. વ્રત ભાંગે તે વેતરણીમાં પેસે. એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો, પણ એ પાછું તોડી નાખે તો ભયંકર અંધારામાં જ પેસે, નરકમાં જ. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. આ વ્રત પાળવાથી પાત્રતા, સમકિત વગેરે આવશે. કેમ કે તમને ખબર નથી, પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે તે પુરુષ સાચો છે. માટે દુપચખાણ નથી, પણ સુપચખાણ છે, જાણીને આપેલું છે. લક્ષ્ય એક આત્માર્થનો રાખવો. લક્ષ્ય એક આત્મકલ્યાણનો રાખવો, બીજો લક્ષ્ય નહીં. શાના માટે આ લીધું? કે મારા આત્માને ઓળખવા માટે, એના કલ્યાણ માટે લીધું છે, કે દુનિયાને બતાવવા માટે નહીં. એટલે મન પર ચોખ્ખી રાખી ને હંમેશા ધ્યાન રાખવું કે કોઈ દોષ તો એ સંબંધી લાગતા નથી. વળી પ્રભુ શ્રીજીએ ઉપદેશામૃતમાં 244 ઉપર નિરખી નયન યોવનારોનો આખા અર્થ કર્યા છે. આપણે ખાલી છેલ્લું જ પેરેગ્રાફ વાંચીએ છીએ. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાયી, ભવતેનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. એનો અર્થ કરે પ્રભુશ્રીજી. ખેતરમાં વાડથી ઢોર, જાનવર, માણસ સચવાય છે, તેમાં નવ વાડ કરી છે. જબરું કામ છે. પ્રભુશ્રી જબરું કામ છે. ઝાડને તો એક જ વાડ, આને તો નવ વાડો કરી. એટલે જ્ઞાની પુરુષોએ કેટલી દીર્ઘ દ્રષ્ટિથી કેવું એનું વ્રતરૂપી જે બહુ કિંમતી કલ્પવૃક્ષ એ સુરક્ષિત રહે, તો કે એવી નવ વાડ કરી છે. જબરું કામ છે. આ સંસારની માયા છે તે તું નહીં, તારો આત્મા છે. આ બધું મુખ લક્ષ્ય લેવા જેવું છે. તે બ્રહ્મચર્ય મોટામાં મોટું વ્રત છે. દ્રષ્ટિ, વાતચીત, બોલવા હસવાથી પાછો વળ એ તું નહીં. દ્રષ્ટિ વિકારવાળી વાતચીત, આ બધું ગમે. અનાદિનો અભ્યાસ છે, એટલે જે આકર્ષણ છે સ્ત્રી પુરુષ પ્રત્યે પરસ્પર ભેદનો ઉદય છે. એટલે આવી વિકારવાળી દ્રષ્ટિ, આવું પરસ્પર વિરુદ્ધ જે વેદના ઉદય છે એથી વાતચીત સ્ત્રી પુરુષોએ, પુરુષોએ સ્ત્રીઓએ, એને બોલવા હસવાથી પાછો વળ એ તું નહીં. તું એમ કરવા જાય છે તે મરી જાય છે. તને ખબર નથી. હું તો વાત કરું છું, હું તો ધર્મની વાત કરું કે બીજી વાત કરું, પણ અંદરની વૃત્તિઓ દ્રષ્ટિથી પણ કામ પોસાય છે. કર્ણ, કાનથી પણ, શ્રવણથી પણ કામ પોસાય છે. કામના ઘણા પ્રકાર છે. એમ વૃત્તિઓ એની અંદર રહે તો કલ્યાણ કેવી રીતે થાય? અને ઉડતું ઉપરથી મહાત્મા ગણાય, દુનિયા મહાત્મા મોટા માને, અને અંદર એવી વૃત્તિઓ કામ કરતી હોય, આપણું કલ્યાણ ન થાય ને આપણા નિમિત્તે બીજાનું કલ્યાણ થાય. દ્રષ્ટિ, વાતચીત, બોલવા હસવાથી પાછો વળ. તું એમ કરવા જાય છે તે મરી જાય છે. તને ખબર નથી. જાણે કે આમાં શું? પ્રભુશ્રી કહે જાણે કે આમાં શું? હું તો વાતચીત કરું છું, હું તો બોલું છું, ધર્મની વાત કરીએ છીએ તો કરો ને. પુરુષો સાથે કોઈ ના પાડી કોઈએ? બહેનો સાથે કરે, પુરુષો સાથે કરે. આવા એક બે વારના પરિચયની પછી ધીમે ધીમે પરિચય ખૂબ વધે ત્યારે એનું પરિણામ બહુ ખરાબ આવે છે. જાણે કે આમાં શું? બોલું છું એટલે કંઈ નહીં, પણ જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તેવો ભેદ બીજાએ જાણ્યો નથી. જ્ઞાની તો બધામાં આત્મા જુએ, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ એવું બીજાએ નથી જાણ્યું. આપણી તો પર્યાય દ્રષ્ટિ છે. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તેવો ભેદ બીજાએ જાણ્યો નથી. માત્ર ભેદ જાણવાની જરૂર છે. તું જ્યાં સુધી આત્મા નથી જાણ્યો ત્યાં સુધી બીજાને જ આત્મા માની બેઠો છે, દેહને જ આત્મા માની બેઠો, અને તેથી નરક, તિર્યંચ વગેરેમાં રઝળે છે.
જ્યાં સુધી આત્મા નથી જાણ્યો ત્યાં સુધી બીજાને જ આત્મા માની બેઠો છે અને તેથી નરક તિર્યંચ વગેરેમાં રઝળે છે. માટે ત્યાગ જ કરવો ચોથું વ્રત મોટામાં મોટું છે. માટે કે ત્યાગ જ કરવો ચોથું વ્રત મોટામાં મોટું છે. સુંદર સિયલ સુરતરુ મનવાણી ને દેહ જે નર નારી સેવસે અનુપમ ફળ લે તેહ. સુરતરુ એટલે કલ્પ વૃક્ષ, દેવતાઈ વૃક્ષ. જેમ દેવલોકમાં કલ્પ વૃક્ષ ફળ આપે તેવું છે આ શીલ વ્રત. મન વાણી દેહ એ ઝેર છે. જે નરનારી તે વ્રતની ભાવના કરશે તે અનુપમ ફળ લેશે. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર વિના વસ્તુ નહીં રહે, કારણ કે વસ્તુ માટે ભાજન જોઈશે. પાણી આદિ માટે પાત્ર જોઈએ તેમ પાત્રતા માટે બ્રહ્મચર્ય છે. પ્રભુ કે વસ્તુ કોઈ લેવી હોય તો વાસણ તો જોઈએ, તો આત્મજ્ઞાન રૂપી વસ્તુ લેવા માટે આ બ્રહ્મચર્ય રૂપી પાત્ર જોઈએ. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્ર એટલે વાસણ વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર એટલે યોગ્યતા એવી આવે તેમાં જ આત્મજ્ઞાન પ્રગટે. માટે પાત્ર થવા સેવો સદા. સદા એટલે હંમેશા. બ્રહ્મચર્ય મતિમાં. હે બુદ્ધિમાન જીવો, તમે તમારી જાતને હોશિયાર બુદ્ધિમાન જાણતા હો તો આ બ્રહ્મચર્યને નિરંતર સેવો. આત્મશુદ્ધિ માટે પાત્ર થવા. તેમ પાત્રતા માટે બ્રહ્મચર્ય છે મોટો થંભ છે. થાંભલો મજબૂત હોય તો એના ઉપર મકાન ટકી શકે. એ મોટો થંભ છે. જો મન વિષય વિકારમાં જાય તો કટાર લઈને મરી જજે, ઝેર ખાજે. જીવને આત્માનું ભાન નથી, ખબર નથી. એક સાર વસ્તુ મોટામાં મોટી બ્રહ્મચર્ય છે. એક સાર વસ્તુ આ જગતમાં મોટામાં મોટી બ્રહ્મચર્ય છે. પોતાની કે પારકી સ્ત્રી સેવન ન કરવી. પોતાની સ્ત્રી કે પારકી સ્ત્રી સેવન ન કરવી. પોતાની પણ નહીં, એમાંથી મોહ ઘટાડવો મટાડવો. આખો લોક સ્ત્રીથી બંધાણો છે. આખો લોક સ્ત્રીથી બંધાણો છે અને તેથી જન્મ મરણ થશે. માટે મૂક્યા વગર છૂટકો નથી. એ ચમત્કારી વાત છે. એ ચમત્કારી વાત છે. માટે વ્રત લેશે તેનું કામ થઈ જશે. વિતરાગ માર્ગ અપૂર્વ છે. જેટલું કરે તેટલું ઓછું છે. સમય ગોય માં પમાય. ફરી અવસર આવતો નથી. પોતાથી જેટલો બને તેટલો ત્યાગ કરવો. બાહ્ય ત્યાગ બને એટલો, પણ અંતર ત્યાગના લક્ષ્ય. અંતરમાંથી જઈ રહ્યો છે કે શું થઈ રહ્યું? બહારનું ઘણી વાર કર્યું પણ અંતર લક્ષ્ય પૂરેપૂરો ન રહે. મારી વૃત્તિઓને બધું શું થઈ રહ્યું, તો કોઈ વાર બધું ભેળાઈ જાય. માટે અંતર ત્યાગના લક્ષ્ય બાહ્ય ત્યાગ પણ જરૂરી છે જ. અને સત્સંગ ભક્તિ વૈરાગ ઉપશમ બળવાન કારણ છે. એનાથી વૈરાગ્ય હોય તો આશ્રય રહે, વૈરાગ્ય હોય તો જ બ્રહ્મચર્ય રહે. નહીં તો એ ક્યારે એનો સત્યાનાશ વળી જશે કંઈ ન કહેવાય. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. વિરાગ ભાવ ન હોય, વૈરાગ્ય ભાવ તો ત્યાગ ન ટકે. એ સ્તંભ છે બ્રહ્મચર્ય. એ મજબૂત હોય તો કંઈ આંચ ના આવે, નહીં તો એમાં નબળાઈ હોય તો ગમે એટલું મકાન ચણાયેલું પડી જશે. એટલે વૈરાગ્ય ઉપશમ ખૂબ જોઈએ. આ વિશે હવે આ પાઠ પૂરો થયો. હવે આવતીકાલે નવો પાઠ આગળ લઈશું.